नेचुरल वेलनेस के बारे में जानकारी। मैं बुला रही हूँ योगाचार्य मुकेश पटेल सर को कि वो हमें इस बारे में, इस अभ्यासक्रम के बारे में बताएंगे। प्लीज़ जोरदार तालियों से स्वागत करें श्री मुकेश पटेल सर का। मुकेश पटेल सर। जब तक वो आते हैं हम तालियां बजा सकते हैं ताकि तालियों की आवाज़ सुन के वो जल्दी से मंच पर पधारे। इतनी तालियों से काम नहीं चलेगा, सर मना कर रहे हैं। प्लीज़ मुकेश सर, प्लीज़। थैंक यू सो मच। नेचुरल वेलनेस के जो कोर्स है हमारा, उसके बारे में सर हमें इंफॉर्मेशन देंगे। थैंक यू। जय सच्चिदानंद। हूँ मुकेश पटेल बारडोली थी आऊँ छूँ। हिंदी चाले कि गुजराती? गुजराती। चिंता नहीं करता, हूँ प्रवचन कला जानतो नहीं એટલે પ્રવચન આપવાનો નથી, બરાબર? હા, જેમનું પણ રિઝલ્ટ વધતું ઓછું આવ્યું હોય તો વધારે ખુશ, વધારે નાખુશ પણ થવાની જરૂર નથી. રિઝલ્ટ બહુ જ ખરાબ આવ્યું હોય તો આવતા વર્ષે ફરીથી મળશું. અહીંયા આપણે જે કોર્સ ચાલી રહ્યા છે એમના વિશે થોડું શોર્ટમાં માહિતી લઈશું. બહુ જ ટૂંક સમયમાં હું તમને થોડી માહિતી આપી દઈશ. આ જે નેચરોપેથી છે એ ફક્ત એક શરીર શુદ્ધિ ક્રિયા નથી, એ દુખાવો દૂર કરવાની વસ્તુ નથી, પણ જીવનમાં ખુશી, જીવનમાં આનંદ કેવી રીતે મળે, સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય એ જીવન ઉપયોગી પથી છે. નેચરોપેથી એટલે કે અત્યારે આપણે જે બુકનું વિમોચન કર્યું એમાં શતાયુ ભવ, હું તો એક શબ્દ ઉમેરીશ, સ્વસ્થ શતાયુ ભવ. એને કહેવાય હેલ્ધી એજિંગ. ઉંમર વધે એની સાથે સાથે પ્રોબ્લેમ પણ વધતા હોય છે, એજ રિલેટેડ પ્રોબ્લેમ વધતા હોય છે. તો આવી કન્ડિશનમાં આપણે હેલ્થને મેન્ટેન કેવી રીતના રાખવું, આપણે હરતા ફરતા કેવી રીતના રહીએ, સમાજને કેવી રીતના ઉપયોગી થઈએ. અને આપણે જાણીએ છીએ કે માણસ જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ શેના માટે કરે છે? આનંદ માટે, સુખ માટે. સુખ ક્યાં છે? પ્રકૃતિ સાથે તાલમેલ મેળવીને જીવવામાં આનંદ છે. માણસ આજે પ્રકૃતિથી દૂર ચાલ્યો ગયો છે, ફેસિલિટી વધી ગયેલી છે, સુખ સગવડો વધી ગયા છે. એના કારણે શરીરમાં વિવિધ પ્રકારના રોગો આપણે હેરાન કરી રહ્યા છે. અને એવા સમયે અત્યારે આપણે જાણીએ છીએ કે પ્રદૂષણના યુગમાં આપણે જીવીએ છીએ, સ્ટ્રેસના યુગમાં જીવીએ છીએ. તો એવા સમયે હેલ્થ એક ચેલેન્જિંગ સબ્જેક્ટ બની ગયો છે. તો આ જે નેચરોપેથી છે એ આધ્યાત્મિક, શારીરિક, માનસિક તમામ રીતે આપણને ઉન્નતિ કરાવે એવો એક કોર્સ આપણે તૈયાર કરેલો છે. અને અહીંયા હોલિસ્ટિક લાઈફ લિવિંગ પ્લસ યોગ પ્લસ નેચરોપેથી અને આયુર્વેદનું પણ આપણે નોલેજ આપીએ છીએ. એટલે કે એક હોલિસ્ટિક એપ્રોચ ધ્યાનમાં રાખીને આ કોર્સ તૈયાર કરેલો છે. એમાં હું આ ફિલ્ડમાં 35 વર્ષથી કામ કરું છું અને મેં અગણિત રિઝલ્ટ લીધા છે. ક્યોર ધી ઇનક્યોરેબલ, જે અમુક સબ્જેક્ટમાંથી એલોપેથી નથી ક્યોર કરી શકતી, હું આપણે ક્યોર કરી શકીએ છીએ. એમાં પાવર મારો નથી પણ પ્રકૃતિનો પાવર છે. આ એક પ્રાકૃતિક ચિકિત્સા છે. અને માણસની પોતાની લાઈફસ્ટાઈલને કારણે જે પ્રોબ્લેમ થાય છે એમાં આપણે કેટલા બધા દુઃખી થઈએ છીએ અને એમાં કેવી રીતના રસ્તો કાઢી શકાય એનું નોલેજ આપણે અહીંયા આપીએ છીએ, બરાબર? અને જે લાઈફસ્ટાઈલના પ્રોબ્લેમ છે એમાં એલોપેથીની મેડિસિન બહુ જ શોર્ટ પીરિયડ માટે જ આપણે રિલીફ આપી શકીએ. જ્યારે આપણી જે નેચરલ પદ્ધતિ છે, યોગની પદ્ધતિ છે, એ જો શીખી લઈએ અને એ પ્રમાણે જીવન જીવીએ
તો આપણે ઘણા બધા ભવિષ્યમાં આવનારા ચેલેન્જથી આપણે બચી શકીએ છીએ. તો અહીંયા જે આપણે અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ચિકિત્સા દર્શન એક એના આધારભૂત 10 સિદ્ધાંત શીખવીએ છીએ. પછી શરીર વિજ્ઞાનનું થોડું નોલેજ આપીએ છીએ. આકાશ તત્વ, વાયુ તત્વ, પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ, આ 5 તત્વોનું આપણે નોલેજ આપીએ છીએ. બહુ મોટો મહાસાગર છે, ખાલી એક બુકમાં કંઈ આ બધું સમાવી શકાય નહીં. તમને શું લાગે છે કે આકાશ તત્વ કે સામાન્ય તત્વ છે, પૃથ્વી તત્વ કે સામાન્ય તત્વ છે? એ તો બહુ મોટો મહાસાગર છે. આપણે ખાલી એક બુંદ પણ જાણતા નથી. તો એને આપણે થોડું ઘણું નોલેજ પણ ગ્રહણ કરીને ઉપયોગ કરીએ તો આપણું જીવન સુખમય બની શકે. જલ તત્વ ચિકિત્સા, પછી રોગની વ્યાખ્યા, રોગનું કુદરતી ઉપચાર માર્ગદર્શન, એનું કાઉન્સેલિંગ, પ્રેક્ટિકલ કુદરતી ઉપચારના અલગ અલગ સાધનનો પરિચય, પછી અંતઃકરણનું વિજ્ઞાન, મનોશારીરિક વ્યાધિ જેને કહેવાય સાયકોસોમેટિક પ્રોબ્લેમ અને સબરો સાયકિક પ્રોબ્લેમ, બે રિવર્સિબલ છે. પછી પ્રજ્ઞા અપરાધ, કર્મનું વિજ્ઞાન, સહજ ધ્યાન યોગ, આહાર વિજ્ઞાન, તણાવ મુક્તિ, પરામર્શ કળા, પરમાનંદ પ્રાર્થના વિધિ, સર્વાંગી જીવનનું રહસ્ય, અને છેલ્લે આપણે એક થિયરીનું પેપર લઈએ છીએ. એના 100 માર્ક હોય છે. અહીંયા થિયરીના 100 માર્ક હોય છે. પછી ઇન્ટરનલના પણ 100 માર્ક છે, એમાં અસાઇનમેન્ટ હોય છે. અને પ્રેક્ટિકલના પણ તમને 40 માર્ક એમ કરીને ટોટલ 200 માર્કની એક્ઝામ છે. એમાંથી આપણે પર્સન્ટેજ ડિસાઇડ કરીએ છીએ. આખો કોર્સ ફિઝિકલ અહીંયા આવીને કરવાનું હોય છે. 80% હાજરી ફરજિયાત હોય છે. ઘણા બધા સ્ટુડન્ટો પણ ગયા વર્ષે ને આ વર્ષે પણ નીકળી ગયા છે, ફેલ થયા છે, કારણ કે એમની હાજરી 80% નહોતી. એટલે આપણે આગ્રહ રાખીએ, અમને નિવેદન કરું છું બધાને કે અહીંયા આવીને આપણે આ કોર્સ શીખીએ તો એનો માહોલ છે એ અલગ જ હોય છે, એનો આપણે લાભ મળતો હોય છે. ત્યાર પછી પ્રેક્ટિકલની અંદર મસાજ થેરાપી, સ્ટીમ બાથ, સન બાથ, પછી અહીંયા બધાને આપણે શંખ પ્રક્ષાલન કરાવીએ છીએ. શંખ પ્રક્ષાલન એટલે એક પ્રકારનું આપણું જે જીઆઈ ટ્રેક છે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનનો ટ્રેક, આપણી પાચન સિસ્ટમ છે એને શુદ્ધ કરવાની આખી ક્રિયા છે. જે ભાગ્યે જ કોઈ બહુ ઓછા લોકો કરાવે છે તે આપણે પ્રેક્ટિકલનો એક ભાગ છે એને કરાવે છે, અને કમ્પલસરી બધાએ કરવાનું હોય છે. એના માર્ક પણ એડ થતા હોય છે, બરાબર. અને અમુક કેટલાક થેરાપીમાં આપણે લેટેસ્ટ ટેકનોલોજીના સાધનો પણ વસાવેલા છે. આ સાધનોનું પણ ઘણું સરસ રિઝલ્ટ છે. આપણને મનમાં થાય કે આ બધા સાધનોની શી જરૂર છે, પણ જેમ અગ્નિ તત્વ છે, અગ્નિ, વાયુ, એ તો મૂળભૂત છે જ, એનો કોઈ આપણે ચેન્જ કરી શકતા નથી. પરંતુ સિદ્ધાંત જૂના છે, પણ ટેકનોલોજી લેટેસ્ટ, એટલે આ થેરાપીમાં પણ લેટેસ્ટ સાધનનો ઉપયોગ કરેલા છે. દરેક ફિલ્ડમાં આપણે જાણીએ છીએ કે લેટેસ્ટ ટેકનોલોજી ઉપયોગ કરેલો છે. આપણે આમાં પણ અલગ અલગ સાધનનો ઉપયોગ કરીને પણ હિલિંગ આપી શકીએ છીએ. એની અંદર આ બધા સાધનો વિશે તો હું તમને વધારે નોલેજ અત્યારે નહીં આપીશ, કારણ કે સમય ઓછો છે આપણો. શોર્ટ એન્ડ સ્વીટમાં, જ્યારે આપણા શરીરમાં ટોક્સિક એસિડ જમા થાય છે ત્યારે તમામ પ્રકારના રોગો આપણને હેરાન કરતા હોય છે. અને એ ટોક્સિક એસિડને શરીરમાંથી દૂર કરવાનું, એને દૂર કરવાના અલગ અલગ સાધનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં મસાજ આવી જાય, આપણે મસાજ પણ બધાને કરાવીએ છીએ. સ્ટીમ બાથ, યોગ આવે છે, પછી માટી ચિકિત્સા છે. તો અલગ અલગ પ્રકારના સાધનો દ્વારા આપણે શરીરને રોગમુક્ત કેમ કરી શકીએ એનું નોલેજ આપણે આપીએ છીએ. જાણી લીજીએ. ચેન્જ કરીએ. ઓકે, તો આ પ્રમાણે આખો એક કોર્સ તૈયાર કરેલો છે. એની ફીસ 10,000 છે, બરાબર. જ્યાં બહાર લગભગ 1.5 થી 2 લાખમાં કોર્સ થતો હોય છે, આપણે અહીંયા એકદમ રાહત દરે આખો કોર્સ
કરી શકીએ છીએ. અને છેલ્લે આપણા શરીરમાં જ્યારે પ્રાણિક એનર્જી ઓછી થઈ જાય ત્યારે આપણે બીમાર પડીએ છીએ, અને યોગમાં એ જ આવે છે હિલિંગ બાય પ્રાણિક એનર્જી. અને પ્રાણિક એનર્જી કેવી રીતના વધારી શકાય એના માટે ડાયટ છે, મેડિટેશન છે, યોગા નિદ્રા છે, અલગ અલગ પ્રકારના યોગાસનો આપણે કેવી રીતે રોગોમાં ઉપયોગી થાય એ બધું શીખવીએ છીએ. અમુક આસનો છે એ રોગમાં ઉપયોગી છે. તો બીજું કે કોને આપણે કઈ થેરાપી આપવાની, કોને ન આપવાની, એનું કાઉન્સેલિંગ પણ આપણે એ શીખવીએ છીએ. અને વધારે તો નથી કહેતો, પણ એવું કહેવાય છે કે માણસનો સ્વભાવ છે ને એ ક્યારેય ચેન્જ નથી થતો, કારણ કે એ રિલેટેડ ટુ માઇન્ડ છે, બરાબર, આત્મા સાથે છે. ગુજરાતીમાં કહેવત છે દોરી બળે પણ વળ નહીં નીકળે. પણ નેચરોપેથી અને યોગ દ્વારા સ્વભાવ પણ પરિવર્તન થઈ શકે છે, તમારા પર્સનાલિટીની ખામી પણ દૂર થઈ શકે છે, એટલે એમાં પ્રભાવ છે. ઓકે. અને આપણા પોતાનું સૌથી પહેલાં તો આપણે પોતે જ સીધા રહેવાની જરૂર છે, આપણે પોતે જ સ્વસ્થ બનવાની જરૂર છે. આપણો આ કોર્સ એક પરિવારમાં પહોંચીએ, પરિવારમાં વિચાર પહોંચે એવો આપણી ઈચ્છા છે. પછી ગામ સ્વસ્થ થાય અને એ દ્વારા આપણું આખું રાષ્ટ્ર સ્વસ્થ બને એવી આપણી એક કલ્પના છે. અને પર્યાવરણ સાથે આપણે કેમ તાલમેલ બેસાડવો એ પણ આપણે બતાવીએ છીએ, કારણ કે આજે પર્યાવરણમાં કેટલું બધું ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, એના કારણે પણ બીમારીઓ ઘણી બધી આવી રહી છે. તો એના માટે પણ આપણે એક જવાબદાર નાગરિક બનીએ એવો આ સંસ્થાનો એક પ્રયાસ છે. તેમ બધા બધાએ આ કોર્સ કરવા જેવો છે. લાઈફ ચેન્જિંગ આ કોર્સ બની જાય, અને જેને મોટી ઉંમરના લોકો બેઠેલા છે તો એમણે પણ આ કોર્સ કરી શકાય. અને એને કહેવાય હેલ્ધી એજિંગ, ઉંમર વધતા જે પ્રોબ્લેમ વધે છે એના માટે કેવી રીતના આપણે એને પહોંચી વળીએ, કેવી રીતના એને મેન્ટેન કરી શકીએ. અત્યારથી જ જો પગલાં લઈએ તો આપણે હેલ્ધી એજિંગમાં આપણું એજ સક્સેસ રીતે જીવી શકીએ. અને એવી જ હું બધાને નમ્ર પ્રાર્થના કરું કે બધા આ કોર્સ કરો. અને છતાં પણ ડિટેલ જાણવું હોય તો પછી આપણે મળીશું. थैंक यू सो मच मुकेश सर. मुकेश सर जो है इनके पास बहुत सारा ज्ञान है जो आपको ये कोर्स में ज़रूर मिलेगा. इसके आगे के कार्यक्रम से पहले मैं हमारे कुछ अतिथि हैं उन्हें स्टेज पे बुलाना चाहूँगी और उनका हम स्वागत पुस्तक को भेंट में देके हम करेंगे उनका अभिवादन. मैं रिक्वेस्ट करूँगी डॉक्टर प्रज्ञेश जोशी जी को, वो स्टेज पे आएंगे, और श्री प्रताप सिंह झाला जी वो उनको स्वागत भेंट के पुस्तक अर्पण करेंगे. प्लीज़ सर. हमारे चंद्रकांत सर स्वागत पुस्तक अर्पण कर रहे. बहुत बहुत ज़ोरदार तालियां. थैंक यू सो मच सर. थैंक यू. मैं निवेदन करती हूँ लाला भाई पटेल सर को कि वो स्टेज पे आए, और डॉक्टर अजीत भाई शाह प्लीज़ मंच पर पधारे. लाला भाई सर अजीत भाई को स्वागत भेंट पुस्तकें अर्पण करेंगे. थैंक यू सो मच सर. अभी हमने देखा है कि होलिस्टिक साइंस ऑफ लाइफ एंड लिविंग ये जीवन से संबंधित बहुत महत्व का और वैज्ञानिक कोर्स है. इस कोर्स में इस कोर्स का आज समापन सत्र भी है. मैं इसके लिए श्री चंद्रकांत श्रीवास्तव सर जी से निवेदन करती हूँ कि वो मंच पर आएंगे और इस सत्र का आरंभ करेंगे. एक बार ज़ोरदार तालियों से स्वागत करेंगे श्री चंद्रकांत सर का. थैंक यू सो मच. जय सच्चिदानंद. HSRC एक्सप्रेस 10 मिनट देरी से चल रही है. उम्मीद करते हैं कि ये
समय मिला लेगी। तो आप सभी का मैं बहुत स्वागत करता हूँ। हमारा हिंदी का जो सेशन है, सर्टिफिकेट कोर्स इन होलिस्टिक साइंस ऑफ लाइफ एंड लिविंग, उसका उद्देश्य ये था, किसी भी धर्म के, संप्रदाय के, किसी भी बैकग्राउंड से आने वाले सभी के लिए कोर्स ओपन है। और उद्देश्य था स्वस्थ शरीर, सुदृढ़ मन एवं मनोबल, परिवार तथा स्नेह संबंध, तो धर्म अध्ययन और नीति, अध्यात्म, सर्वांगी दर्शन, आर्थिक उन्नति के सोपान, कैसे कैसे आया जाता, लक्ष्मी माता प्रसन्न कैसी हो, जिनकी इंटरेस्टिंग विषय है वो भी सोचने का, और आत्म जागृति। और इसमें हमारे एसोसिएट्स ने बहुत बढ़िया योगदान दिया है। आज हमने उनका सम्मान किया है कृतज्ञता पत्र देकर। अब आज जो सेशन है ये देखिए, कुल 24 सेशन थे, तो 23 सेशन समाप्त हो चुके हैं। आज हमने सोचा दीक्षांत समारोह के अवसर पर आप सब लोग आएंगे, सर्टिफिकेट मेमेंटो कुछ लोग लेकर जाएंगे, और ऑडियंस में जो एक बहुत बड़ा हिस्सा है वो यहाँ से क्या ले जाए। तो हमारे दिमाग में फिर ये बात आई कि एक छोटा सा सेशन 40 मिनट का, मेरे साथ 4 एसोसिएट्स हैं, सबके टॉपिक अलग अलग है, 5 मिनट से ज़्यादा वो नहीं लेंगे। दे विल नॉट टेक मोर देन 5 मिनट्स। ठीक है, तो हम प्रारंभ करते हैं। ये तो पहला विषय है, मनुष्य कुदरत का मेहमान है। ये मेरे भाग में आया है। मैडम आप मुझे थोड़ी मदद करना, मैं आपको बुलाऊंगा। तो दादाजी कहते हैं, देखिए जो चीज़ें जीवन के लिए जरूरी है तो सब हमको कुदरत के लिए। आज आप हमारे मेहमान हो, क्या किसी के मन में ये शंका, ये चिंता आती है कि हम जा तो रहे हैं, वहाँ पानी मिलेगा कि नहीं, चाय मिलेगी कि नहीं, बैठने की व्यवस्था क्या है, शाम के भोजन की व्यवस्था क्या है, वो चिंता करने का कोई कारण ही नहीं है आपको, क्योंकि आप हमारे मेहमान हैं। वो सारी बातें, वो सारी जिम्मेवारी हमारी है। तो ऐसे ही हम सब मनुष्य कुदरत के मेहमान हैं। जो भी जरूरी है, ऑक्सीजन जब जरूरत पड़ती है बाद में, तब समय से बहुत कम रहता है, और तब ये आवाज निकलती है कि ये कुदरत, यहाँ अस्पताल वाले न जाने ऑक्सीजन का बिल मांग रहे हैं, लेकिन 60, 70, 80 साल तक तुमने मुझे ऑक्सीजन दिया और बदले में कुछ नहीं मांगा। फ्रूट्स दिए, फल दिए, फूल दिए, सुंदर दृश्य दिए, अच्छे व्यक्ति दिए, संत दिए, महात्मा दिए। आप 2 लिस्ट बनाइए कि हमने क्या पाया, तो आपकी लिस्ट बनेगी और आप आश्चर्यचकित हो जाओगे कि इतना सारा हमको कुदरत से मिला है। और दूसरी लिस्ट बनेगी कि हमने क्या नहीं पाया। ये बहुत लोग बनाते हैं, ये भी लिस्ट बनती है, लेकिन वो कुदरत का काम नहीं है, वो स्वकर्तृत्व से हासिल करना है। तो दादाजी का ये बहुत बड़ा स्टेटमेंट है, महामंत्र है कि मनुष्य कुदरत का मेहमान है, निर्भय होकर रहें, निर्भय रहें, कोई चिंता नहीं, कोई डर नहीं। क्योंकि अब मैं एक छोटी सी एक्टिविटी से अपनी बात रखता हूँ। मैम ये माइक आप मेरे यहाँ पे जरा ऐसे करो। देखिए ये जीवन है, ये है जिंदगी, ये जीवन है। इसका एक छोर जो है ये है जन्म, और दूसरा छोर जो है ये है मृत्यु। देखिए हमारे कंट्रोल में क्या है अभी। अब मनुष्य कहाँ जन्म लेगा, किस क्षेत्र में लेगा, किस समय लेगा, किस तारीख को जन्म लेगा, किस परिवार में जन्म लेगा, किस गोत्र में जन्म लेगा, किस देश में जन्म लेगा, किस धर्म में जन्म लेगा, उसके हाथ में है। जवाब दीजिए आप, हाँ या ना। नहीं। हाथ में है? नहीं। छोड़ दिया मैंने। चलो अब दूसरे एंड पर आते हैं। ये जिंदगी के 2 एंड है। ये है मृत्यु। अब मनुष्य कहाँ मरेगा, कौन सी तारीख को मरेगा, किस निमित्त से मरेगा, हार्ट अटैक से या एक्सीडेंट में या कुछ स्नेक बाइटिंग से, उसके हाथ में है। ये हमने दूसरा भी छोड़ दिया। तो देखिए अभी हाथ में कुछ बचा है मेरे। तो ये जो 2 एंड है, जन्म से लेकर मृत्यु तक, हम कुदरत के मेहमान हैं। चिंता करने की, डरने की, अत्यधिक सोचने की, दोष देखने की, शिकायत करने की कोई आवश्यकता
મને ટાઈમના ભાન આપ્યો હોય ને કેટલા મિનિટ એક મિનિટ છે વાઇન્ડ અપ કરું ભાઈ એક મિનિટ છે ને તો ગીતમાં મારી વાત સાંભળાવી एक दो पंक्ति आपके लिए गाते ना उसमें सार आ जाता है दुख सुख की हर माला कुदरत ही पिरोती है हाथों की लकीरों में जागती सोती है दुख सुख की हर माला कुदरत ही पिरोती है। जय सच्चिदानंद। धन्यवाद। अब मैं आमंत्रित कर रहा हूँ मेरे भाई प्रधानवाला जी को, तो बताएंगे कि टकराव टालिए, क्योंकि हमारी जिंदगी में क्लेश बहुत होती है, घर में भी, ऑफिस में भी, बाहर भी, हाईवे पर भी, रोड पर भी, बस में भी, ट्रेन में भी, हर जगह टकराव है। तो भाई कैसे टालना है ये बताइए, तो जीवन आनंद में हो जाए। धन्यवाद। मेरे लिए जय सच्चिदानंद। टकराव टालिए। टकराना यानी दो चीज आपस में टकराती है तो एक चीज खड़ी होती है। दो धातु टकराती है तो उसमें से अग्नि पैदा होती है। दादा भगवान ने बताया है जो टकराव टालेगा वो अक्लमंद कहलाता है। तो हमारे व्यवहार जीवन में कैसे टकराव होता है, छोटी छोटी बातों में टकराव होता है। पति पत्नी के कार्य में कुछ बोलेगा तो टकराव होगा ही, पत्नी पति के कार्य में कुछ बोलेगा तो टकराव होगा। बच्चों के मामले में भी मतभेद होता है तो टकराव होता है। यानी टकराव हमारा जीवन का अभी एक हिस्सा बन चुका है, तो उसमें से कैसे निकलना चाहिए। ऑफिस में जाए तो टकराव होता है, ऑफिस में अंदर स्टाफ जो अपने अंदर होता है एम्प्लॉय उसके साथ भी जो टाइम पे नहीं आता है टकराव होता है। अगर हम एम्प्लॉय है तो बॉस के साथ टकराव होता है। यानी टकराव एक ऐसा पार्ट हो चुका है कि अभी इस काल में सब भागा दौड़ी में पड़े हैं। मेरे घर में भी मैं देखता हूँ तो 9 बजे पर पहुँचना है, 8 बजे बच्ची को तैयार करना है, कैसे भी करके उसको दौड़ा दौड़ी करना है। कोई एक सेकंड का खुद को सोचने का टाइम नहीं है, खुद के लिए टाइम नहीं है, समय नहीं है। तो उसमें से कैसे निकल पाएंगे आदमी। यानी टकराव से एक ऐसा होता है माहौल घर में कि अपने दिमाग का एक जो वाइब्रेशन होता है वो पूरा दिन चलता रहता है। किसी का 1 घंटे में समाप्त होता है, किसी का पूरा दिन चलता रहता है। कहीं का टकराव कहाँ से निकलता है। ऐसे जो टकराव होता है तो उसमें से कैसे निकलना चाहिए। तो वो टकराव क्यों होता है पहले तो ये समझना चाहिए। टकराव आप झेल नहीं पाओगे उसको, तो उसको आपको सहन नहीं करना है, मगर उसको टाइम निकाल के उसके साथ बैठ के उसके साथ समाधान करके उसमें से निकलना है या ये करना है। फिर हाँ, टकराव से दूसरी बात होती है कि हम प्रेजुडाइज या हमारा जो अभिप्राय है, तिरस्कार, ये सब से क्या होता है कि हमारी स्वीकृति, हमारी स्वीकार शक्ति है वो कम हो जाती है। हम उसको स्वीकार नहीं पाते, उसके मतभेद को हम समझ नहीं पाते, सामने वाले को मतभेद को हम समझ नहीं पाते, हम ही सही है। इसीलिए क्या होता है टकराव और बढ़ता है। तो हमारी स्वीकृति का जो स्वीकृति शक्ति है वो कम हो जाती है, हम किसी को स्वीकार नहीं सकते। इसीलिए उसमें भी हमको बहुत बड़ा नुकसान होता है। इसलिए टकराव हमें जो समझ में नहीं है उसके लिए टकराव हमको कितना नुकसान करता है, उसके लिए हमको जो रोग होते हैं जैसे मगज की यानी ब्रेन ट्यूमर,
खांसी, जो हमको खांसी भी आती है, आंख का नंबर जो होता है, फिर घुटनों में दर्द होता है, घुमड़ा जो ये होता है, ये सब उसमें क्या होता है कि हमारी विचार सरणी किसी से मिलती नहीं है, हम अंदर ही अंदर उसको दबोच के रहते हैं, तो उसका ब्लड सर्कुलेशन के साथ सब रिलेशन होता है, माइंड के साथ रिलेशन होता है, उसका कहीं ना कहीं वो निकाल करेगा। तो ये सब जो होता है, ये टकराव यानी हमारा जो अंदर का बॉडी का सिस्टम है वो भी पूरा सही तरीके से नॉर्मल, जय सच्चिदानंद, सही तरह से नॉर्मल काम नहीं कर रहा है। नॉर्मल नहीं होता है तो कहीं ना कहीं बॉडी का रिएक्शन आएगा और कहीं ना कहीं उसका रोग में रूपांतर हो जाएगा। ये और हमारी जो ये सब जो रोग होते हैं इसके लिए होते हैं, और इसका समाधान हमको समझन से ही करना पड़ेगा। यही है। जय सच्चिदानंद। बहुत इंपॉर्टेंट मैसेज है। तो भाइयों से निवेदन है कि घर जाने के बाद यदि पत्नी कहती है कि अभी खाना खाना पड़ेगा तो खाना खा लेंगे, अभी नहा लो तो नहा लेंगे। और बहनों से भी निवेदन है कि जब पति बिजनेस से या ऑफिस से आते हैं, इतनी देर कैसे हुई वो बताने ही वाले हैं। उनको पानी देना है, चाय देना है और इस तरह से टकराव को टालना है। अब मैं आमंत्रित कर रहा हूँ अपने विषय के लिए एडजस्ट एवरीवेयर समायोजन मोहन भाई आवी जाओ। ये भी दादाजी का महामंत्र है, क्योंकि जो एडजस्ट नहीं कर पाते ना उनको फिर बहुत कष्ट होता है, व्याकुलता बढ़ जाती है। तो ये विषय पर बात करेंगे। 5 मिनट आपके पास समय रहेगा। मोहन भाई जैन साहब, एडजस्ट एवरीवेयर, सभी जगह। जय सच्चिदानंद। एडजस्ट एवरीवेयर हिंदी में बोलते हैं अनुकूलन या समायोजन। ज्ञानी पुरुष दादा भगवान द्वारा एक बहुत ही जीवन बदल देने वाला ये मंत्र है। अगर एक मंत्र भी अपनाया जाए तो पूरा जीवन परिवर्तन हो जाएगा, सुखमय हो जाएगा। दूसरों शब्दों में कहूँ तो इस विषय पे एक महामंत्र भी है और अनमोल उपहार भी है दादाजी का। हम सभी चाहते हैं कि जीवन में शांति रहे, संबंध अच्छे रहे, मन हल्का रहे, लेकिन अशांति आती कहाँ से है? एडजस्टमेंट नहीं कर पाने से। पति पत्नी में झगड़े क्यों है? एडजस्टमेंट की कमी है। तनाव क्यों है? क्योंकि मेरी बात ही सही है, वो मनवाना है। मतभेद क्यों बढ़ते हैं? अहंकार के कारण, एडजस्टमेंट नहीं करने के कारण। और जहाँ अहंकार है वहाँ दुख निश्चित है। एडजस्टमेंट न होना एक तरह की मूर्खता है। दादाजी का एक दूसरा सूत्र भी है, डिसएडजस्टमेंट इज द बेस्ट फुलिशनेस। तो एडजस्टमेंट हमें झगड़ा या क्लेश टालने के लिए करना है। संघर्ष से ऊर्जा खत्म होती है। अगर पॉजिटिव संघर्ष है तो ऊर्जा बढ़ती है, और नेगेटिव संघर्ष है तो ऊर्जा खत्म होती है। अंतर शांति भी खत्म होती है और मन अशांत रहता है। यह मुख्यतः परिवार में आपसी संबंध, व्यवसाय, ऑफिस, पति पत्नी, बच्चे, माता पिता, सहकर्मचारी, उनके साथ नोक जोक न हो, क्लेश न हो, अन्यथा पूरा दिन बिगड़ जाता है, मन भी अशांत रहता है, मन टूट भी जाते हैं और संबंध भी टूट जाता है। और यही क्लेश अध्यात्म में आर्त ध्यान और रुद्र ध्यान तैयार करता है, यानी नीचे की गतियों में जाने की निशानी है। अगर हम जीवन में सुख शांति चाहते हैं तो घर के लोगों से छोटे छोटे एडजस्टमेंट लेना सीखें। जो भी हर परिस्थिति है उसमें तालमेल बिठा सके, वही सही मायने में बुद्धिशाली कहलाता है। अगर समझ आ जाए तो एडजस्टमेंट अपने आप होने लगता है। क्या समझ चाहिए? कि मुझे खुद को सही साबित नहीं करना है, मुझे सुखी होना है, तब एडजस्टमेंट की तैयारी हो जाएगी। अगर पत्नी कहती है, जैसे पहले ही पेपर मेरा फूट गया है, कि आप जल्दी से नहा लीजिए या खाना खा लीजिए, वैसे ही पत्नी को अगर कहा जाए कि
कि मेरे को भोजन चाहिए तो आप थोड़ा सा टाइम एडजस्ट करके टाइम पे ऑफिस जाने के लिए भोजन बना देंगे, तो ये सहयोग से पूरा टल जाएगा। तो एक दूसरे के साथ एक दूसरे की बात मानने का मतलब ये नहीं है कि पत्नी हमारे पे चढ़ गई उसी का घर में चलन है, या पति का ही चलन है हमारी कोई सुनता नहीं है, ऐसा नहीं है। ये आपसी तालमेल है। एडजस्टमेंट का मतलब केवल संघर्ष टालना है और अंदर की शांति को बनाए रखना है, अन्यथा ऑफिस की अशांति घर पे आती है और घर की अशांति ऑफिस में जाती है, दोनों जगह काम बिगड़ता है। लेकिन छोटे छोटे एडजस्टमेंट से जीवन में बहुत सी समस्याएं दूर हो सकती है। एडजस्टमेंट का मतलब हार नहीं है। ये एडजस्टमेंट मैं ही क्यों करूँ, सामने वाला ही करे, तो ये अहंकार छोड़कर एक दूसरे को समझना चाहिए। एडजस्ट करने वाला कभी हारता नहीं है, ऊपर उठता है। घर को अगर स्वर्ग बनाना है और ऑफिस में सम्मान पाना है तो एडजस्टमेंट सीखना पड़ेगा। और सबसे महत्वपूर्ण बात है कि आध्यात्मिक प्रगति के लिए व्यवहार को ऊपर उठाना जरूरी है और वो एडजस्टमेंट के बिना ऊपर नहीं उठ सकता। दादाजी का विधान है कि व्यवहार में ऊंचे गया सिवाय कोई मोक्षे गयो नहीं। तो दादाजी का दिया हुआ ये जीवन मंत्र जीवन में अवश्य अपनाना चाहिए और अपने जीवन को ऊपर लाना चाहिए। जय सच्चिदानंद। मोहन भाई, थैंक यू वेरी मच। थैंक यू वेरी मच, बहुत बहुत धन्यवाद मोहन भाई। अगला विषय डॉक्टर खुशबू गज्जर मैम लेंगी। मैम पधारिए स्टेज पर। और तब तक मैं आपको एक प्रसंग सुना देता हूँ कि हम लोग इंटरप्रिट करते हैं, तो दादा ने जो कहा उसको करेक्ट इंटरप्रिटेशन यहाँ से आता है। दादाजी ने इसको एडजस्टमेंट नहीं कहा, एडजस्ट एवरीवेयर मतलब टेबल के नीचे से थोड़ा सा पैसा दे दो, वो एडजस्टमेंट नहीं है। या हेलमेट नहीं है तो आरटीओ को, पुलिस वाले को थोड़ा सा दे दो एक, वो एडजस्टमेंट उसको नहीं कहा। वो किसको कहा है वो यहाँ से जानने मिलता है। मैम ओवर टू यू। इनका सब्जेक्ट है परिवार एक बगीचा, किस तरीके से है बताइए। जय सच्चिदानंद। ओके, हम बोलना, चलना, समझना सभी चीज़ें परिवार से सीखते हैं। तो हमारी जीवन की सभी शिक्षा यहीं से शुरू होती है, तो हमें इसका देखभाल करना बहुत ही ज़रूरी बन जाता है। समझ लीजिए कि हम ही माली है, ठीक है। तो पहले के समय में क्या होता था कि सब साथ में रहते थे, खेत की तरह। आपने खेत तो देखे ही है, सब इक्वल लगता है। आई मीन अगर ज्वार है या गेहूँ है तो सब मतलब एक जैसा लगता है। लेकिन अभी परिवार बगीचे हो गए हैं, अलग अलग पौधे होते हैं, जैसे कुछ पेड़ होता है, कुछ छोटे छोटे पौधे होते हैं, कुछ गुलाब होता है, कैक्टस भी होता है, कुछ बहुत ही नाजुक पौधे होते हैं, कुछ बहुत ही स्ट्रॉन्ग होता है। तो समझना ये है कि सब अलग अलग पौधे हमारे परिवार में इकट्ठा हुए, ऐसा समझ लीजिए, ठीक है। तो कोई गुलाब है, कोमल है, आप समझ सकते हो कि आपके घर में कौन कोमल है ज़्यादा, बहुत ही सॉफ्ट रहता है। और कुछ लोग होते हैं जो कांटे की तरह होता है, हमेशा गुस्सा करता है, या आई मीन सबको क्या बोलता है कि गुस्सा करता रहता है। तो वो समझना है कि ये सब अलग अलग तो रहेंगे क्योंकि ये हमारा ही बगीचा है, हमारा ही परिवार है। और जैसे कि सभी पौधे को पानी की ज़रूरत है, धूप की ज़रूरत है, खाद की ज़रूरत है, और इक्वल आई मीन जो भी ज़रूरी है वैसी ही देखभाल की ज़रूरत है, ठीक है। तो वैसे ही हर एक परिवार के सदस्य को क्षमा की, प्रेम की, देखभाल की, और जहाँ पे ज़रूरत हो सम्मान की, समझ की ज़रूरत है, ठीक है। जैसे समझ लीजिए आप माँ है, तो माँ पानी की जैसे होती है, सभी को ज़रूरत है और वो बहुत ही अच्छे से संभालती है। जो पिता होता है वो होते कि बड़े मजबूत जो पेड़ होता है उसकी तरह होते हैं, जो छाया भी देते हैं और रक्षा भी करते हैं। समझ लीजिए दादा दादी साथ में रहते हैं, तो वो होते हैं जड़ें, जो दिखती नहीं है लेकिन वो ही इस पूरे परिवार को संभाल के रखती है, टूटने नहीं देती, क्योंकि उनके अनुभव और संस्कार से ही आने वाली पीढ़ियाँ बहुत आगे जाती है और समझती है। मान लीजिए भाई बहन, वो फूल है, अलग अलग फूल है, वो लड़ते भी हैं, साथ में टकराते भी हैं, हंसते हैं, खेलते हैं, लेकिन इसी से हमारा बगीचा रूपी जो परिवार है वो आकर्षित लगता है।
अब आप सभी को एक क्वेश्चन है कि आपके घर में कौन है जो बहुत ही कोमल है, तो उसको आप ज़्यादा प्रेम की ज़रूरत है तो आप दीजिए। जैसे कि सर ने बताया कि हर एक तत्व का बैलेंस ज़रूरी है, तो ज़्यादा प्रेम भी नहीं देना है, कम प्रेम भी नहीं देना है, बहुत ही बैलेंस में ये सब चीज़ें करनी होती, तो ही हमारा बगीचा बहुत ही अच्छी तरह से फूलेगा। दूसरी बात यह है कि हम क्या भूल करते हैं कि सभी को मैं जो बोलती हूँ वैसे ही अब सबको फॉलो करना है। ऐसा भी होता है ना, आपके परिवार में भी होता है कि ये इसी का चलेगा और किसी का सुनना ही नहीं है, तो ये सबसे बड़ी भूल है। दादाजी हमेशा कहते हैं कि यहीं से संघर्ष शुरू होता है कि जो मैं बोलूँगा वही होगा, ऐसा नहीं है। स्वीकार करिए, माँ जैसी है, पिताजी जैसे है, भाई बहन जैसे है, उसका स्वीकार करिए, क्योंकि ये सब भी हमें हमारे कर्मों के रूप से ही मिला है, तो ये स्वीकार करिए। दूसरी बहुत ही इम्पॉर्टेंट चीज़ है कि हम दूसरों की कमी ज़्यादा निकालते हैं, और आप सभी ने बुक्स पढ़ी होगी कि जो दोष देखने वाला है वही दोषी है, ठीक है। ये सबसे इम्पॉर्टेंट है, हमें दोष नहीं देखना है, शिकायतें भी कम करनी है, बल्कि एक्सेप्ट करें और कृतज्ञता करें। और दूसरा कि हमेशा बोलना ही है ऐसा नहीं है, सुनने की भी आप थोड़ा प्रैक्टिस रखिए, सुनना भी है। जैसे पानी है तो समझ लीजिए, पानी है तो वो प्रेम और समझ है, तो आप समझ लीजिए गुलाब को इक्वल पानी की ज़रूरत है, इक्वल धूप की ज़रूरत है। कुछ पौधे ऐसा होते हैं उसको खाद की ज़रूरत ज़्यादा होती है, कुछ ऐसा होता है जिसको धूप नहीं चाहिए। पता है, इन हाउस प्लांट होते हैं जिसको ज़्यादा धूप की ज़रूरत नहीं होती है, कुछ प्लांट्स को ज़्यादा ज़रूरत होती है, तो उस हिसाब से आपको सभी के साथ एडजस्ट करना है। और ऐसा अगर सभी परिवार वाले एडजस्ट करें किसको क्या देना है, क्या नहीं देना है, कैसे देना है। और सबसे इम्पॉर्टेंट, जैसे वेदर चेंज होता है, ठीक है, तो मान लीजिए वेदर चेंज हो रहा है तो टकराव आ रहा है, तो टकराव को कैसे टालना है वो भी एक माली का ही रिस्पॉन्सिबिलिटी है कि कैसे वो टकराव से दूर होके, मतलब जो भी जहाँ पे भी एडजस्ट करना है वो करके पूरे बगीचे को बहुत ही खूबसूरत तरीके से सजाए रखें। आई होप यू अंडरस्टैंड। थैंक यू। जय सच्चिदानंद। डॉक्टर खुशबू, थैंक यू वेरी मच। बहुत बहुत धन्यवाद खुशबू मैम। और आपसे मेरा सवाल है, ऑडियंस से, हमको भगवान के बहुत से नाम पता है, आप मुझे बताइए कौन से भगवान परिवार के साथ रहते हैं, परमानंद के साथ? बोलिए। क्या बात है, ताली हो जाए। किन्होंने बताया? सदाशिव, यानी भगवान शिव। भगवान शिव का वाहन क्या है? नंदी। माता पार्वती का वाहन क्या है? सिंह है। नंदी और सिंह में दोस्ती देखी आपने कहीं? भगवान गणेश का वाहन क्या है? चूहा। भगवान शिव के गले में क्या है? वो भी एक दूसरे के विरोधी है। मोर जो है, मोर और सांप इनके बीच भी नहीं बनती, लेकिन घर का मुखिया शिव हो तो सबके साथ एक छत के नीचे प्रेम से रहा जा सकता है। वो शिव बनना है, वो है ओम नमः शिवाय। थैंक यू वेरी मच खुशबू मैडम। अब मैं आमंत्रित कर रहा हूँ डॉक्टर सत्यजीत कलिता, हमारे आसाम के स्कॉलर, पीएचडी डॉक्टर। इनका विषय है मन वचन काया से किसी को दुख न हो। डॉक्टर साहब, हमने सबको 5 मिनट दिए हैं। आप सूत्रात्मकम भव, सबको यस, हमने सबको 5 मिनट दिए, आपको मैं 300 सेकंड देता हूँ। ठीक है सर, चलिए पधारिए। नमो नमः। यहाँ उपस्थित आदरणीय सभी को मैं सादर प्रणाम करता हूँ। आज का मेरा जो विषय है, मन वचन काया से किसी को दुख ना हो। दिस इज ए वेरी फिलोसॉफिकल सेइंग ऑफ दादा भगवान। इसमें अहिंसा और करुणा के बारे में बात किया है। हमें करुणामय जीवन कैसे मिलेगा, हमें आत्मशुद्धि कैसे मिलेगा। हिंसा जो है, दादा भगवान कहते हैं हिंसा 2 प्रकार के हैं, एक द्रव्य हिंसा और एक सटल इनर हिंसा। और ये हिंसा को हम 3 भाग में
बांट सकते हैं। एक जो है हमारा मन, दूसरा है हमारा वसन और तीसरा है हमारा काया। तो मन द्वारा जो हिंसा होता है वो हमें नहीं करना है। ये करुणामय जीवन का पहला सार है। दादाजी कहते हैं अगर हम दिखने में शांत हैं लेकिन किसी के बारे में अगर हम बुरा सोचते हैं वो एक हिंसा है। और यहाँ पर दादा ने किसी का मतलब इंसानों के बारे में नहीं, सारे जगत के सारे पेड़ पौधों प्राणियों के बारे में बोला है। ये पहला शरण है दादाजी का टीचिंग्स का। दूसरा है हमारा वसन, हमारा स्पीच, हम जो बोलते हैं। इसलिए दादाजी कहते हैं कि हमारा वसन, हमारा स्पीच, ये सब एक तीर जैसा है। एक बार निकल जाए तो उसको वापस लाना संभव नहीं है। तो हमें किसी को भी बुरा कहना नहीं है। तो इसलिए दादाजी कहते हैं कि कुछ बोलने से अगर दूसरों का कोई अपकार हो, दूसरों को मन में बुरा लगे तो हमें साइलेंट रहना ही बेटर है, मौन रहना है। ये करुणामय जीवन की दूसरी पड़ाव है। और तीसरा जो है काया से, मतलब हमारा शरीर से हमें किसी को आघात नहीं देना है। और ये जो फिलॉसफी है दादा भगवान की, ये फिलॉसफी हमें बहुत जगह मिलती है। मतलब हमें किसी को हार्म नहीं करना है। एक पेड़ है, हम जब सोते थे ऐसे ही, कोई बात नहीं, ऐसे केले का पेड़ था उसको तोड़ दिया, कोई नहीं, ऐसे ही। एक कुत्ता है रास्ते में, हम उसको एक लात मार दिया, ये हम करते हैं। तो उस समय हमारा अंडरस्टैंडिंग नहीं है कि हमें वो कोई हिंसा कर रहे हैं, हमें ऐसे ही जो एन्जॉयमेंट में कर दिया। दादाजी कहते हैं ये सब हमें नहीं करना है। हमें टोटली कंप्लीटली हिंसा से परे होना है। तो इसलिए दादाजी कहते हैं कि मन, वसन और काया से किसी को दुख ना हो। और दादाजी और कहते हैं ये संकल्प हमें हर दिन करना है प्रातः कि मन, वसन, काया से मैं किसी को दुख ना दूँ। जय सच्चिदानंद। थैंक यू। अब यहाँ हमारा सत्र हम समापन कर रहे हैं और कंक्लूडिंग रिमार्क्स के लिए मैं आमंत्रित कर रहा हूँ हमारे गुरुवर, HSRC के मेंटर, वाइस प्रेसिडेंट ऑफ एकेडमिक एंड रिसर्च, जिनके क्या को मेरे पास शब्द नहीं मिल रहे बराबर, आप इनको ही सुनिए। अभी मैं सादर आमंत्रित कर रहा हूँ श्री लाला भाई पटेल साहब कंक्लूडिंग रिमार्क्स के लिए इस सेशन के सारांश दादा श्री भगवान कहे। हम 6 बजे तो ख़त्म हो ही जाएगा प्रोग्राम। एज प्रोमिस वी आर रनिंग ऑन टाइम, राइट। पहले चीज़ जो HSRC में हम लोग, हाँ भट्ट साहब को कुछ जल्दी है, चंद्रकांत जी शायद इनको, हाँ आप विदा दे सकते हैं। हाँ नहीं, आप इतना समय रुके हमारे लिए सौभाग्य की बात है। और संपर्क बनाए रखना। हाँ प्लीज़, आप सबको ब्लेस करिए। हाँ। पूर्णेन्दु सुंदरमुखि प्रतिभा विरामे वामे विदेशु वचसां विरामे गिर्वाणवाणी भुवनं भरणं भवत्या वंदे दयाद्रचरणं शरणं जगत्या। श्री गणेशाय नमः। सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। भोजन समय भाषणे भजनं भवति, भाषणं भवति, अतः विशेष भाषणं न करिष्यामि, किन्तु अत्र समुपस्थितानां सर्वेषां हार्दं पूर्वं स्वागतं व्याहरामि। अहं
सूर्यपुरसंस्कृतमहाविद्यालयस्य आचार्य, तत्र अस्माकं सूर्यपुरसंस्कृतमहाविद्यालये तादृशनियमः संस्कृतभाषायामेव वक्तव्यं। प्रायः तत्र पठनपाठनप्रक्रिया संस्कृतमाध्यमेन एव भवति। सोमनाथ संस्कृत विश्वविद्यालयद्वारा संलग्नो एषः महाविद्यालयः सूर्यपुरसंस्कृतमहाविद्यालयः, तत्रस्थो अहम् आचार्य। किन्तु बहुजनहिताय बहुजनसुखाय किञ्चित् गुर्जरगिरायां सूत्रात्मकमेव भाषणं करिष्यामि। ચંદ્રકાંતભાઈનું ભાષણ મને બહુ ગમ્યું, શોર્ટકટ। જેટલું દૂધ હોય ને તેટલી છાશ ન હોય, જેટલું છાશ હોય તેટલું દહીં ન હોય, જેટલું દહીં હોય તેટલું માખણ ન હોય, જેટલું માખણ હોય તેટલું ઘી ન હોય, માત્ર ઘી બતાવી દો। કી રિસોર્સ પર્સન ધી બેસ્ટ ચંદ્રકાંતભાઈ છે, અને કી બતાવો। આ તો સમજુ સમાજ છે, આને તો સૂત્રાત્મક રીતે ભાષણ આપો। બધા જ્ઞાતા છે અને સમજુ છે, અને આ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છે। 4-5 વર્ષથી આ ત્રીજી વખત મારે આવવાનું થયું, અને ખાસ એક જ બાબત મારે રજૂ કરવાની છે। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો હું મેમ્બર છું, એકેડેમિક કાઉન્સિલમાં પણ છું, એક્ઝેક્યુટિવ કાઉન્સિલમાં પણ છું, અને પરીક્ષા સમિતિમાં પણ છું। અને અહીંયા એક વાત થઈ કે યોગ ડિપ્લોમા, એનાથી પણ એક વિશેષ આગળ એક અભ્યાસક્રમ ચાલે છે, યોગાચાર્ય MA વિથ યોગ અભ્યાસક્રમः તત્ર પ્રચલति, ત્યાં ચાલે છે। સહ અભ્યાસક્રમः અત્ર યોગ્યતા પ્રચલિષ્યતિ। આ દાદા ભગવાનના સંકુલમાં એ અભ્યાસક્રમ સારી રીતે ચાલી શકે। સોમનાથ યુનિવર્સિટીમાં તમે એપ્લાય થશો તો તે તમને મળી જશે। એમાં લાયકાત છે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। બીજું, આ સંસ્થામાં પહેલી વાર જ્યારે મારે આવવાનું થયું હતું ત્યારે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા મને અહીંયા LICમાં મોકલેલો કે આ સંસ્થાને ડિપ્લોમાની માન્યતા આપી, સંસ્થા જોવા તમે જાઓ। અને LICમાં સ્થાનિક તપાસ સમિતિના સભ્ય તરીકે મને અહીંયા મોકલાવેલો, અને ત્યારે મેં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને રિપોર્ટ કરેલો કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે જોડાયેલા ડિપ્લોમા ઇન યોગના જે કેન્દ્રો છે એ કેન્દ્રોમાં સૌથી સર્વોપરી કેન્દ્ર હોય તો દાદા ભગવાનનું આ કેન્દ્ર છે। આવું મેં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં મૌખિક અને લેખિતમાં રજૂ કરેલું। મારા અહીંયા આશીર્વાદ જ આપવાના છે, બીજી કંઈ વાત નથી કરતો, પણ યોગ ઇન આચાર્ય સોમનાથમાં ચાલે છે તો અહીંયા થઈ શકશે। બીજું, અહીંયા થિયરી સિદ્ધાંતિકમ એવં પ્રાયોગિકમ અત્ર ભવતી તાદૃશમ કુત્રાપી નાવલોકિતમ મયા। તત્ર 44 કેન્દ્રાણી સંતિ, 40 કેન્દ્રો છે, કિંતુ 44 કેન્દ્રેષુ પ્રથમમ કેન્દ્રમ દાદા ભગવાન સંકુલમસ્તિ। 40 કેન્દ્રો છે સોમનાથના યોગના, એમાં સૌથી જો મોખરે કેન્દ્ર હોય તો દાદા ભગવાનનું આ ત્રિવેણી સંગમ, અને એ કેન્દ્રમાં છે। અહીંયા બધું અંગ્રેજીમાં લખેલું છે, પણ છતાં આંગ્લગીરામ ન જાનામી અહમ, સંસ્કૃતમ જાનામી વા હિન્દી ગીરામ જાનામી ગુર્જર ગીરામ જાનામી, કિંતુ તથાપि અત્ર વસંત પ્રામુખ્યમ વસંતેન તત્ર સ્વીકૃતમસ્તિ। અતઃ વસંત યત્ર વસંતઃ ભવતિ તત્ર આનંદઃ યોગઃ સર્વમપી તત્ર ભવત્યેવ। નામધન્યાઃ વસંતભાઈ મહાભાગા। રામતીર્થઃ तीर्थतुल्य रामः, पश्चात योगेशः लालाभाई, चंद्रकांत भाई, चंद्रकांतस्य द्वितीय अर्थो भवति शिवः, चंद्रस्य कान्तः शिवः, चंद्रस्य स्वामी शिवः, चंद्रोपि विद्यते अत्र शिवोपि विद्यते। अन प्रामुख्यं सूत्रधाररूपोऽयं चंद्रकांत श्रेष्ठतम अस्मिन् संकुले वर्तते, तद्मया अवलोकितम्। इतः परम केवल आशीर्वादम दत्वा वडोदरा नगरे वडोदरानी अंदर आज अमारे मारो एक शिष्य ऑनलाइन गीतानु 17 देशों में अध्ययन करावे छे। आज मारे पुनीतभाई ने मारे त्या जवानुं हतुं, परंतु शिष्य है एने कीधुं तू संभाળી ले, मारी आ प्रथम संस्था है, प्रथम मुलाकात है, तो मैंने अहींया जवा दे तो त्या संभाळजे। आज 17 देशों जुदा जुदा देशों में बधा व्यक्तिओ त्यां आववाना छे। एक वर्ष दरमियान ऑनलाइन जेने गीतानुं शिक्षण आप्युं, अहींया बधा 6 पॉइंट हता, हमणां मैं जोया था
એને એક જ શ્લોકમાં અમારા સંસ્કૃતમાં જવાબ મળી જાય. શુશ્રૂષસ્વ કુરુન પ્રિય સખીમ અને ધન્યો ગૃહસ્થાશ્રમ, આવા 4 શ્લોકો છે. 4 શ્લોકોની અંદર અહીંયા 6 ડાયલોગ જે પોઈન્ટ હતા એના જવાબ છે સંસ્કૃતમાં. આના માટે તો બહુ લાંબો સમય જોઈએ, પરંતુ આશીર્વાદ આપું છું. હમણાં એક ભાઈ કીધું 50 વર્ષથી આ સંસ્થા ચાલે નહીં, યાવત ચંદ્ર દિવા કરો તાવત પરિમિતમ એષા સંસ્થા પ્રચલતું તાદૃશો મદીય આશીર્વાદ. અન્યચ્ચ સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્ચિત દુઃખભાગ ભવેત ઇતિ દાદા ભગવાનસ્ય એવ સિદ્ધાંત એષः. આ દાદા ભગવાનનો સિદ્ધાંત છે. અને મને દાદા ભગવાન વિશે 1990માં જ્યારે સૂર્યપુર સંસ્કૃત પાઠશાળામાં અધ્યાપકત્વેન તત્ર નિયુક્તા તદા તત્ર સુરત રેલવે સ્ટેશને મેં ત્યાં બાકડા પર બધું જોયું હતું. અને ત્યાર પછી મેં થોડોક નિયમ પણ બનાવ્યો હતો કે જ્યારે સુરત નવસારીથી આવું, સુરત સ્ટેશન પર ઉતરું, એ બાકડાને પગે લાગીને હું પછી સંસ્થામાં જતો હતો. મારા એ બાકડાને પગે લાગવાથી જે સીટ ઉપર દાદા ભગવાન બિરાજિત હતા, એ સીટ ઉપર એને પગે લાગવાથી પણ મારા ઘણા કામ થયા છે. બીજી બધી વાત તો ગાંધીનગર ગ્રાન્ટ મંજૂર કરાવવાની હતી ગુજરાત રાજ્યની, અને ત્યારે ગુજરાત ક્વીનમાં નીકળતો દાદા ભગવાનને એમ પગે લાગીને કીધું કે ગુજરાત રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓનું મંગલ કરવા જઈ રહ્યો છું, દાદા કંઈક આશીર્વાદ આપજો. અને તે દિવસે 3 દિવસમાં ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલી. મને આ અનુભવ છે સુરત રેલવે સ્ટેશનનો. દાદા ભગવાનનું જે સ્થાન છે ત્યાં હજુ પણ ત્યાં જાઓ તો હું 1990થી અપડાઉન કરે ત્યાર સુધી જ્યારે એ સ્થળ ઉપર જાઉં એનો વંદન કરું છું, અને એનો પ્રતાપ મને મળ્યો છે. બસ અસ્તુ ઇત્યુક્ત્વા વિરમામि. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ ભટ્ટ સાહેબે આપણને એટલો બધો સહકાર આપ્યો છે કે ના પૂછો વાત. અને વિશેષ સહકાર આપી રહ્યા છે આ ડૉક્ટર પુનિતની સેવા એમણે અમને આપી છે, કારણ કે ફ્યુચરમાં સંસ્કૃત ઇન્ટરનેશનલ લેંગ્વેજ થનાર છે. નાસાના સાયન્ટિસ્ટોએ પણ આવો રિપોર્ટ આપેલો છે કે કમ્પ્યુટર મોસ્ટ ફ્રેન્ડલી લેંગ્વેજ આખા વર્લ્ડમાં હોય તો સંસ્કૃત છે. એટલે 2030 સુધીમાં વર્લ્ડમાં સંસ્કૃતનો એટલું જબરજસ્ત પ્રચાર થવાનો છે અને ઇમ્પ્લિમેન્ટેશન થવાનું છે. આ નાસાનો રિપોર્ટ છે. અને એ રીતે આપણે દાદા ભગવાનની વાણી સંસ્કૃતમાં પણ મૂકવાનો એક પ્રોજેક્ટ એમના પ્રોફેસર પુનિત આવ્યા હતા એમની જોડે એમને આપ્યો છે. એટલે આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આપણે કંઈક વિષય લઈએ છીએ, બહુ ગંભીર છે અને બહુ કામનો છે. મારી દૃષ્ટિએ અધ્યાત્મ વિજ્ઞાનની એક મોટી ક્રાંતિનો એક સિદ્ધાંત આપણે ટૂંકમાં રજૂ કરીએ છીએ. દરેકને કામ લાગશે. પહેલાં થોડીક વાર ફ્રેશ થઈ જાઓ. આમ કરવાથી ફ્રેશ થવાય છે. આમ આ છે ને બ્લડ સપ્લાય થાય સારી રીતે. અમને શીખવાડેલું એવું. કારણ કે જ્યારે ઉપરનો આપણે માળ વાપરવાનો હોય, વિચારતા હોય, સાંભળતા હોય, ત્યારે લોહી પહોંચવું જોઈએ ત્યાં. આ એક સિદ્ધાંત તમને એટલું બધું કામ લાગશે. આ સંસ્થાના જેટલા વિદ્યાર્થીઓ છે તે પોતે જ આના એમ્બેસેડર છે. તમે જ્યાં જાઓ ત્યાં તમારી છાપ વાંચતા જુઓ. આજે રામાવતાર સાહેબે કહ્યું ને કે જોઈને જ એમને આનંદ થયો તમને બધાને. અને તમે જ્યારે પહેલા દિવસે એડમિશન લેવા આવ્યા હતા ત્યારે અમે તમને જોયા છે. અને આજે તમે ડિગ્રી લઈને જો તમારા મોઢા પર જે હાસ્ય છે તે જ અમારો રિવોર્ડ છે. રાઈટ. હવે અત્યારે એક તમે મનસા વાચા કર્મણા એ શબ્દ સાંભળ્યો હશે. જે લોકો પૂજા કરાવે છે કે પૂજા કરતી વખતે આપણે બોલીએ છીએ કે હું મન વચન કાયાથી, ખરું કે નહીં? એટલે કોઈ પણ આખા અધ્યાત્મનો મૂળભૂત સિદ્ધાંત જો જોવામાં આવે તો કોઈ પણ ઉપાસના કે કોઈ પણ કાર્ય જગતમાં મન, વાણી અને કાયાની એકતાથી કરવામાં આવે તો સફળ થાય. એ સિદ્ધાંત બરાબર છે? બધાને ખ્યાલ છે ને? ઓકે. હવે આપણા મોટાભાગના શાસ્ત્રો 2500 વર્ષ પહેલાં લખાયેલા છે. એ તમને બધાને ખ્યાલ હશે. છેલ્લા 2500 વર્ષમાં એવું કોઈ શાસ્ત્ર લખાયું એવું તમને નહીં જોવા મળે. પુરાણો પણ 2000 વર્ષ થઈ ગયા છે. એટલે 2500ની ઉપરનું જ છે બધું.
હવે દાદા ભગવાન તો એક વૈજ્ઞાનિક કહેવાય છે ને, હોલિસ્ટિક સાયન્ટિસ્ટ. અને સાયન્ટિસ્ટ આપણે જાણીએ છીએ કે નવી રિસર્ચ કરે, નવું જ્ઞાન આખું, તે એમનું બહુ ઘણું પ્રદાન છે દરેક ક્ષેત્રમાં. દાદા ભગવાને કોઈ દિવસ લેક્ચર નથી આપ્યું, કોઈ દિવસ. એ કહે છે કે લેક્ચર ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ ઇન ધી મોડર્ન કોન્ટેક્સ્ટ. અત્યારના સમયમાં, કારણ કે લોકો ભણેલા છે, તમે એને ખાલી કોઈક ફલાણું બુક વાંચી લેજે, સમજ ના પડે એટલે મને પૂછજે. એ રીતે અત્યારે જનરેશન છે, એટલી ડેવલપ છે. એટલે એમણે ફક્ત સંવાદ કર્યો અને એના લીધે એટલો બધો ટાઈમ એમનો પણ બચ્યો, સાંભળનારાનો એ બચ્યો. કારણ એને જે પૂછવું હોય, આપણે માનો કે રામાયણ સાંભળવા ગયા હોય તો 9 દિવસ આવે, પણ મારો પ્રશ્ન એમાં આવે નહીં તો શું કામ લાગે? તે રીતે દાદા ભગવાનનું આ ઇન્વેન્શન હતું. અમે યુવાન ઉંમરે ગયેલા ત્યારે મને બહુ સરસ ગમેલું આ, કે તમને પૂછવું હોય એટલું પૂછો બસ, એટલે પ્રશ્ન તો ઓછા જ હોય. તો એમાં એમનું એક રિસર્ચ છે કે મન વચન, અત્યારે તમે જુઓ કે વધુમાં વધુ લોકો ધર્મ કરે છે. મંદિરોમાં એટલી ગીર્દી થાય છે, ધક્કા મૂકીમાં માણસો મરી જાય છે, જુઓ છો ને, એટલું બધું માણસ મંદિરોમાં જાય છે, દરરોજ કંઈ ને કંઈ પૂજા પાઠ આ કરે છે. અને કોરોના પછી તો બધા લોકો ભક્ત થઈ ગયા છે, બધાને આખું એકદમ એને વિચારશીલ થઈ ગયા ને. તેમ છતાં એના પ્રમાણમાં કેમ એનું પરિણામ નથી આવતું? તો દાદા ભગવાનને જ્ઞાનમાં આવ્યું કે આ મન વચન કાયાની એકતા નથી. એટલા માટે જેવું મનમાં હોય એવું એને વાણીમાં નથી, અને વાણીમાં હોય એવું વર્તનમાં નથી. એમને દાદા દાખલો બી આપતા કે આપણા ત્યાં કોઈ મહેમાન આવે ઓચિંતાના રાતે 10 વાગે, આવો પધારો, પણ અંદર શું હોય છે? અત્યારે આવવાનો સમય છે કે અહીંયા? હવે એ હોય જ છે ને. એટલે આપણી વાણી કેવી છે, બરાબર કે નહીં? એને મનમાં કેમ ઓટોમેટિક થઈ જાય છે. અને એ વસ્તુ એ કળિયુગનું લક્ષણ છે. જ્યાં દ્વાપર યુગ હતો ત્યાં સુધી મન વચન કાયાની એકતા હતી નેચરલ કોર્સમાં, અને એ વખતે બધા શાસ્ત્રો લખાયેલા છે, એટલે એ ક્રિયાઓ ફળ આપતી હતી કે બરાબર કે નહીં? અત્યારે ફળ ઓછું આપે છે, નથી પણ આપતી ઘણી વખતે, ખાલી મહેનત પડી એવું પણ લાગે ઘણી વખતે. મારા પિતાજીને કોઈ બાળા ફેરવો એટલે થાકેલા તે આમ ફેરવે, એના બહુ રમૂજી હતા કે હું ફેરવું છું, આમ ફેરવું છું. ભાઈ કે ભગવાન તો આપતા જ નથી મારી પાસે, બરાબર કે નહીં? મારા ઘસાઈ ગઈ. એ રીતે મન વચન કાયા બાબતમાં દાદા ભગવાનનું એક રહસ્યમય એમને રહસ્ય ઉદ્ઘાટન કરેલું છે કે આ કાળમાં મન વચન કાયાની એકતા રહેતી નથી, પણ એમાં તમારો વાંક નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ કાળનો પ્રભાવ છે. જેમ તમે રાત્રે 12 વાગે પછી સુરતમાં નીકળો અને હીરાનો હાર લેવા જાઓ તો કંઈ મળવાનો નથી, એ તમે કાળ નથી હીરાની દુકાન ખુલ્લી રાખવાનો. એવી રીતે આ કળિયુગના સમયમાં મન વચન કાયાની એકતા હોતી નથી. એ કુદરતી રચના છે. કારણ કે તમે ગમે એટલો પ્રયત્ન કરો, કોઈ પણ સિન્સિયરેસ્ટ મોસ્ટ માણસને પૂછશો, હિમાલયમાં રહેતો હશે અને પૂછશો તો એને આ પ્રશ્ન છે કે મારું મન સ્થિર રહેતું નથી. એ બાબતમાં આપણે એટલો જ સિદ્ધાંત અત્યારે વાત કરીએ છીએ કે કળિયુગમાં કઈ રીતે રહેવું. દાદા ભગવાને કહ્યું છે કે તમારો ફોલ્ટ નથી. બીજું એક કારણ એમણે કહ્યું કે જ્યારે સતયુગ હતો, આપણા આત્મા તો અમર છે, એટલે દ્વાપર યુગમાં પણ આપણે હતા જ. એ વખતે મનવચન કાયાની એકતા હતી, પણ એ વખતે પણ આપણી જેની ડિફેક્ટિવ હતી એ લોકો કળિયુગમાં ફરી જન્મ્યા. એટલે કાળના હિસાબે આપણે કળિયુગમાં જન્મ્યા, કારણ કે આપણી મનોવચન કાયા સતયુગમાં પણ બરાબર એવી જરા હતી, સિન્સિયરિટી નથી. એટલે એ વખતે સિન્સિયરિટીનો પ્રશ્ન હતો. અત્યારે સિન્સિયરિટી છે પણ કાળ બદલાઈ ગયો છે. તો એમાં કેવી રીતે કોઈપણમાં આપણે આગળ વધી શકીએ એ માટેનું આપણે ટૂંકું એક કરીએ. એટલે કે મન વચન કાયાનું કનેક્શન તૂટી ગયું છે અત્યારે. નેક્સ્ટ સ્લાઇડ. વિથ ધી અરાઇવલ, બરાબર? એટલે અંદર ને બહાર જુદું હોય છે, જે આપણે દાખલો આપ્યો ટૂંકમાં જ તે રીતે હોય છે. અને આપણે જોઈએ પણ છે, એવું પોતાને લાગે પણ છે. નેક્સ્ટ સ્લાઇડ. એટલે જેને સિંક કહેવાય છે, આપણે સિંક્રોનાઇઝેશન નથી કહેતા ભાઈ મોબાઈલ સિંક કરો, આમ કરો, તેમ કરો તે. સો ધ ડિફેક્ટ ઇઝ ઇન ધ એરા, નોટ ઇન યુ. આ પહેલી વસ્તુ. એના કારણ કે આપણને ઘણી લઘુતા ગણતીની એ થાય છે. ઘણી તમે જોજો, ખાસ કરીને તમે ભગવાનની ઉપાસના કરો, આરતી કરો, પૂજા કરો, ત્યારે ખરાબમાં ખરાબ વિચાર આવે. આજે તો પહેલાંને ખખડાઈ જ કાઢવો છે આરતી પતે એટલે, ખરું કે નહીં? હવે હું આરતી જ કરું છું એ વખતે. એ દરેક માણસનો અનુભવ હશે. સત્સંગમાં બેઠાવાના ખરાબ વિચાર આવે, રાઈટ? તો એ કાળનો પ્રભાવ છે, એ પહેલાં સમજવાનું.
એટલે એના લીધે એકદમ હતાશ થવાની જરૂર નથી, કારણ તમે કાળ બદલી શકવાના નથી. ફક્ત થોડોક સમય એમણે કહેલો કે જ્યારે મોટાભાગનું વિશ્વ ઊંઘતું હોય, લાર્જ નંબર ઓફ પોપ્યુલેશન ઇઝ સ્લીપિંગ, એ ટાઈમે જો તમે જાગો તો એ લોકોના આંદોલનો વાઇબ્રેશન જગતમાં ના હોવાના કારણે થોડું તમને સતયુગ જેવો સામાન્ય અનુભવ થાય 4:30 5:30ની આસપાસ, તો ઓછી મહેનત પડે. બરાબર. નેક્સ્ટ. આ ક્યાંય નથી. ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી મેં જોયું કે દાદાનું આ જે સાયન્સ છે આટલું નાનકડું હોવા છતાં, એટલે એમણે શું કહ્યું છે કે આ સંજોગોમાં તમે એક સ્વીકાર કરો કે ભાઈ આમ જ હોય, ખરું કે નહીં? હું આ ક્રિયા કરતો ફલાણી હોઉં ને મારો વિચાર જુદો જ આવતો હોય, એ કાળનો પ્રભાવ છે. એટલું વિચારો તો પણ એક અંતરમાં શાંતિ થશે કે ભાઈ આ છે ને એમાં મારે રહેવાનું છે, જે છે એમાં હું આને રિપેર કરી શકું તેવું નથી, મારા હાથમાં નથી. કોઈ પણ હોય, લોકો કહેતા નથી એકબીજાનું, તમને સ્પષ્ટ કહું. મોટામાં મોટા સાધકો પણ જેટલા સિન્સિયર છે બધાએ કહેલું છે આવું. હકીકતમાં કોઈ કહેતું નથી એટલે તમને એમ કે એને મન વચન કાન એકતા રહેતી હશે ગુરુજીને, અને મારે જ નથી રહેતી. પાછો ગુરુ તમને ઠપકો આપે, પણ ગુરુને પણ નથી રહેતી હોતી. એ કાળનો પ્રભાવ છે, કારણ ગુરુ પણ અત્યારે જ છે. રાઈટ. એટલે એમણે એમાં કઈ રીતે ઉપાસના આપી તે આપણે ટૂંકમાં જોઈએ. એટલે કે છે કે તમને એક તો ખબર છે, જો જ્ઞાનનો પ્રશ્ન નથી. હમણાં 5 સેશન થયા આપણા, ખરું કે નહીં? શું કરવું ખબર પડી ગઈ ને બધાને. શું કરવું? એડજસ્ટ એવરીવેર. ફોર એક્ઝામ્પલ દાદાએ કહ્યું, આપણે સાંભળ્યું, પણ એડજસ્ટ મારાથી થવાય નહીં એવું બનવાનું છે. દિવસમાં 10 પ્રસંગ બને, એમાં 3 પ્રસંગમાં હું એડજસ્ટ થવું ને 7માં ના થઈ શકું, એવું બનવાનું જ છે. મારે સાચું બોલવું છે તો અમુક પર્સન્ટેજ હું બોલું ને પછી ના બોલી શકાય, પાછળથી મને ખબર પડે. તો દાદા ભગવાને એવું કર્યું કે તમારે સેલ્ફ ઓડિટ કરવું. પહેલાં નક્કી કરવું કે મારે આમ કરવું છે, ને નક્કી કરવું. ઇન્ડિયાના બધા જ માણસને જ્ઞાન છે કે ખોટું કરવું નહીં, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, ખરું ને? અને વધારે ડિટેલમાં તો ગાંધીજીને પહેલાં 11 વસ્તુ આપ્યા છે, સત્ય, અહિંસા, ચોરી ન, 11 મહાવ્રત, પેલા વ્રતો આપ્યા, એ બધાને ખબર છે. એટલે પહેલાં એટલું પોતે નક્કી કરવું ઇન્ડિવિજ્યુઅલ કે મારે આ કરવું છે, બરાબર. અને ના થાય તો સાંજે કબૂલ કરવું પોતાના ઈષ્ટદેવ આગળ કે ભગવાન મેં સાચું બોલું એવું નક્કી કર્યું હતું, પણ આજે મારે ફલાણાભાઈ જોડે જૂઠું બોલાઈ ગયું હતું, ફલાણી જગ્યાએ એડજસ્ટ થવાયું નહોતું. એને આલોચના કહેવાય છે. કોને આગળ કરવાની? પોતાના ઈષ્ટદેવને સંભાળીને, અથવા પોતાનો આત્મા જે ઈષ્ટદેવ છે આમ તો, પણ આપણો આત્મા આપણે અનુભવી ના શકીએ તો ઈષ્ટદેવ આગળ કહીએ છીએ, બરાબર. તો એ આલોચના કરી દેવી રોજની રોજ. કારણ કે તમારા ઈચ્છા હતી તેમ છતાં થયું નહીં. ડૉક્ટર સત્યજીએ કહ્યું ને, પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ ન હો, એ સિદ્ધાંત છે. એ તે મારે રહેવું છે મન વચન કાયાથી કોઈને દુઃખ ના આવે, પણ થઈ ગયું. એટલે પાછી એ વખતે મારે એની એ દાડો એનો રસ્તો કાઢવાનો રહ્યો. સાંજે સૂતી વખતે 10 મિનિટ કાઢી કે આલોચના કરવી, કેવું કે ભગવાન મારા આમ થઈ ગયું, મારે એમ તમારી આજ્ઞા પ્રમાણે જ રહેવું છે, પણ થયું નહીં. તો એ ડાયલ્યુટ થઈ જાય વસ્તુ, બરાબર. પછી નેક્સ્ટ પ્રતિક્રમણ, એટલે પસ્તાવો. મારાથી આમ થઈ ગયું અને હું પસ્તાવો કરું છું કે મારાથી આ જૂઠું બોલાઈ ગયું, આ મહેમાન આવ્યા તારા મારા એમના પ્રત્યે અભાવ તિરસ્કાર થઈ ગયો. હું ખાવા તો બનાવવાનો જ છું કે બનાવવાની જ છું, પણ સાથે સાથે એવું થઈ ગયું મનમાં. અને મેં એવું કે કહ્યું નથી કે મારે થજો, પણ મારી ઈચ્છાનું તો એ પહેલાં બની જ ગયું છે. તો એના માટે હું એ ભગવાન તમારી માફી માગું છું. અથવા તો એથી વિશેષ તમારે એની ઇફેક્ટ નહીં જોઈતી, એ સામેવાળાની અંદર પણ આત્મા તો છે જ, એને યાદ કે એનો ફેસ યાદ એમ કે મારે બી તમારા પ્રત્યે અભાવ તિરસ્કાર થઈ ગયો, એ કંઈ સાંભળવાનું નથી, પણ તમે અંદરથી એને કહો તો એને પહોંચી જાય છે. એ સૂતેલો હોય તો સૂતેલો એને પહોંચી જાય, અમેરિકા હોય તો અમેરિકા પહોંચી જાય. એ એને પ્રતિક્રમણ કહ્યું દાદાએ. પ્રતિક્રમણ એટલે એન્ક્રોચમેન્ટ શબ્દ સાંભળ્યો હશે, જેમ મ્યુનિસિપાલિટી દબાણ હટાવે છે ને, બરાબર, એને અતિક્રમણ કહેવાય. અને એનાથી પાછા ફરવાનું એ પ્રતિક્રમણ કહેવાય, પસ્તાવો કહેવાય. એ સિમ્પલ છે, એને કોઈ તમારા શાસ્ત્રની વિધિ કે યાદ રાખવાની જરૂર નથી, સિમ્પલ જ છે. આટલી વસ્તુ આપણે કહેવી, આપણે જે નક્કી કર્યું એ ના થયું, પણ એ રોજનું રોજ કરી લેવું 5-10 મિનિટ કાઢીને. હા, પછી નેક્સ્ટ. અને પ્રત્યાખ્યાન, કે ફરી એ ડિસિઝન લેવું કે હવે ફરી બીજા મહેમાન આવે ત્યારે હું કોદોળ આવું કરીશ નહીં. હવે એટલે કંઈ થઈ જશે એવું નથી પાછું, સમજો. પાછું બીજા મહેમાન આવતા તમે એ ટાઈમે ભૂલી જ જશો,
પણ તમારે રોજ સાફ કર્યું એટલે એનો જે તમને દોષ લાગવાનો હતો તે આજને આજ સૂતા પહેલાં તમે કરી દીધું એટલે દોષ તમારો લાગ્યો નહીં અને તમે એને ટેકો નહીં આપ્યો. તમે અંદરથી તો શું કર્યું કે ભાઈ આ મારે ખોટું થઈ ગયું, પોતાની વાત પોતે રિજેક્ટ કરી. એટલે રબર કહે છે દાદા ભગવાન, એને સાબુ કહે છે કે મારે તમારા સાથે પ્રતિક્રમણનો સાબુ રાખો. ચા પડી ગઈ તો લૂછી નાખવાનું, પેન્સિલથી લખાઈ ગયું તો રબર રાખો ને રબર કહેવાય. આ 3 વસ્તુ દાદા ભગવાનનું અદ્ભુત પ્રદાન છે. એટલે કંઈ પણ તમારા અંદરમાં કંઈ પણ એવું ખેદ રહેતો હોય કે અમારાથી આ નથી થતું, એ એનું કારણ આ છે. જો આટલું બહુ આના પર તમે એક બિયારણ જ દાદાએ કહેલું તમને પહોંચાડું છું કે અમને આમાંથી ઘણી જ વસ્તુ તમારે ઉઠવું હોય સવારમાં. લો આજે નક્કી કર્યું ને આપણે વાત થઈ કે ભાઈ સતયુગ જેવું થોડું હોય 4:30 વાગે, તમે કહો મારે ઉઠવું છે એટલે કે ઉઠી જવાશે, બરાબર કે નહીં? પણ તમે 4:30 નક્કી કર્યું તો તમે 5:30 તો ઉઠશો જ એમ. પછી બીજા પાછું નક્કી કરવાનું કે હવે મારે તો 4:30 જ ઉઠવું છે. એમ કરતાં પાછા 5 મિનિટ પહેલાં ઉઠશો. એમ કરતાં ધીમે અમુક અંશે આવે, 100% આવે. હવે આ મન વચન કાયાની એકતા નથી, આ કાળનો પ્રભાવ છે. એના કેટલા ફાયદા છે. તમને કોઈ એમ કહે કે કાલે તમને રસ્તામાં મારીશ તો માનવાનું કે મન વચન કાયાની એકતાથી બોલતો નથી, કે કંઈ મારવાનું નથી, તમને ગભરાવું નહીં. ખ્યાલ આવે તમને? આમ થઈ જશે તેમ થઈ જશે એવું કંઈ થાય નહીં. મન વચન કાયાની એકતા નથી, માટે એ રીતે નિર્ભય પણ રહેવું, બરાબર કે નહીં? કે હું કામ છોડીને જતો રહીશ કે છે એ નહીં જતો રહે. એની કહેવાય એક અડયુગમાં જ છે ને, એની કંઈ મન વચન કાયાની એકતા નથી. એટલે આ એ સંજોગોમાં આપણે રહેવાનું છે. તે ડે ટુ ડે લીગમાં આ એક મને તો એકદમ ગુરુ મંત્ર જેવું લાગ્યું. બહુ વિચાર કર્યો કે આજે મારે શું વાત કરી 5 મિનિટમાં. તો આ એક અદ્ભુત વાત છે અને દરેકને લાગુ પડે. તમારે કંઈ પણ બાબતમાં કંઈ પણ જે કરવું હોય આટલું જ કરશો ને તમને ખબર નહીં પડે અને ધીરે ધીરે એના પર્સન્ટેજ વધ્યા કરશે. એટલે 100 માર્ક ના મળે, પણ હું અત્યારથી શરૂ કરું તો દર વર્ષે 1% વધે, ખરું કે નહીં? અને એનો તમને લાભ મળે. પૂજા વિધિ હોય તો ખાસ કરું. દાદા ભગવાને એને અપધ્યાન કહ્યું છે. તમે ધ્યાન તો સાંભળ્યું, યોગ ભણો છો ને, આપણે યોગમાં ધ્યાન આવે છે. તો દાદા ભગવાન કે આ કાળમાં અપધ્યાન નામનું ધ્યાન ઉત્પન્ન થયું છે. અપધ્યાન એટલે જે કરતો હોય એ સિવાય બીજી જગ્યાએ મગજ ચક્કર ભમતું હોય, કરતો હોય કંઈક અને મગજ બીજા ચાલતું, એને અપધ્યાન કહેવાય. કામમાં બી એવું થાય છે, દરેક જગ્યાએ થાય એ વસ્તુ. એટલે એ અપધ્યાન છે આ કાળમાં ઉત્પન્ન થયું છે અને એનો આ રીતે ઉપાય થાય છે. અને એનાથી તમને કોઈપણ ઉપાસનાનું જે હોય એનું તમને ચોક્કસ પર્સન્ટેજ વાઇઝ ઘણું વધતું ફળ મળે છે. હા, એટલે એને રીઓરિએન્ટેશન કહેલું છે, બરાબર? આખું સાયકલ છે આ. આલોચના એટલે એકનોલેજમેન્ટ ઇંગ્લિશમાં કહેવાય કે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હવે તમારે કંઈ કોઈને કહેતા નથી, રૂબરૂ તો કહેતા નથી ને, તમે તમારા મનોમન કહો છો. એટલે કોઈ તમારો દુરુપયોગ કરવાનું નથી. આ કાળમાં આ રૂબરૂ માફી માગવા જેવો કાળ નથી. દાદા ભગવાને કહેલું કોક જ માણસ એવા છે કે જેને રૂબરૂ માફી માગી શકાય. બાકી બીજા તો તમે માફી માગો તો ઉલટા તમારી ચોટી પકડે. એના કરતાં શાંત રીતે આ કરવું. અને એના એટલા અદ્ભુત પરિણામો છે આ વસ્તુના. મેં પોતે આ બધા પ્રેક્ટિકલ, દાદાના દરેક શબ્દ પ્રેક્ટિકલ છે. એમના વધુમાં વધુ અમે નાની ઉંમરે હું જોડાયેલું એક જ કારણ કે એમની વસ્તુ તમે તરત અમલમાં મૂકી શકો એવી છે, બરાબર કે નહીં? દાખલા તરીકે તમને કહું કે દરેક એમ્પ્લોય હોય એ એના બોસની નિંદા જ કરતો હોય. જોયું છે કે નહીં? દરેક એમ્પ્લોય, કોઈ નોબડી લાઇક્સ બોસ, ખરું કે નહીં? પ્રિન્સિપાલ હોય એટલે ટ્રસ્ટીની નિંદા કરતો, અને વાઇસ પ્રિન્સિપાલની નિંદા કરતો, અને સ્ટાફ છે, ટીચર છે, વાઇસ પ્રિન્સિપાલને કરતો હોય. હવે એના પડઘા પડ્યા કરે એકબીજાને, એટલે એના પ્રત્યે પેલાનો અભાવ થયા કરતો હોય. અને એવામાં આ બધી વસ્તુ અત્યંત કામ લાગતી હોય છે, અત્યંત કામ લાગે. તમારે એના વગર ચાલવાનું નથી. મારે દાદા અત્યારે પ્રશ્ન થયો કે સાહેબ બોલાવે, હવે સાહેબ પર તે આપણે આખો દાડો સાહેબ આપણા પર ખીજાયેલો અને આપણે સાહેબ પર ખીજાયેલા હોય, પણ આપણે સાહેબ વગર ચાલવાનું છે. એટલે એ વખતે આ વસ્તુઓ બહુ કામ લાગતી હોય. જ્યાં જ્યાં તમને કંઈ પણ અંદેશો રહેતો હોય, કંઈ પણ અભાવ રહેતો હોય, કંઈ પણ એનાથી ધાક રહેતી હોય, તો પણ મૂળ કારણ, ધાકનું કારણ શું છે કે એના પર અભાવ છે એટલે ધાક રહે છે, ખરું કે નહીં? અને તોય જવું પડતું હોય એટલે શું કરીએ આપણે?
તે આ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અદ્ભુત સિદ્ધાંત છે દાદાનો. તમે ટ્રાય કરજો આજ સાંજથી જ, તમને બીજો દિવસ એટલો સરસ નીકળશે ને, કોઈ જાતના ગિલ્ટ વગર, કોઈ જાતના વજન વગર. તમારી રાત એટલી શાંતિથી ઊંઘ વધી જશે, ઊંઘ એકદમ સાયલન્ટ આવશે અને ટૂંક સમયમાં તમારું આખું શરીર ફ્રેશ થઈ જશે. અમારો પ્રત્યક્ષ અનુભવ છે અને દાદા એ કહેલી વસ્તુ છે, દરેક વ્યક્તિ આનો અનુભવ કરી શકે છે. આ બાબતમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ એક પ્રશ્નની છૂટ છે, બરાબર? એટલે કોઈને પ્રશ્ન નથી, બહુ સિમ્પલ છે આ વસ્તુ. એટલે તમારે અંદરથી એટલે ગિલ્ટી કોન્શિયસને રાખવાની કોઈ જરૂર નથી. આ દરેક બાબતમાં થાય. મારે નિર્વિકાર રહેવું છે પણ ના રહી શકાતું હોય, મારે વધુ ફલાણી વસ્તુ ખા કરી નથી ખાવી, આ બધી વસ્તુમાં કામ લાગશે. અમુકને મારે નથી વાંકું બોલવું, પણ અમુક માણસ મળે તમારાથી વાંકું બોલાઈ જાય એની જોડે. આ બધા ઘણી વસ્તુઓ છે. આ જરૂર આપ ધ્યાનમાં લેશો અને બિલકુલ કોઈ જાતનો મનમાં દુઃખ લગાડ્યા વગર આપ જો પ્રયોગ રૂપે, આ પ્રયોગ જ કહેવાય, એક્સપેરિમેન્ટ સાયન્ટિસ્ટે આપેલો છે, અદ્ભુત લાભ મળશે. તમે જોજો, ઘરમાં શાંતિ અને આ જ્ઞાનથી, દાદાના જ્ઞાનથી, ચંદ્રકાંતભાઈએ કહ્યું ને સમૃદ્ધિ વધે છે. બોલો, સમૃદ્ધિ એટલે શ્રીમંતાઈ વધે છે, પ્રત્યક્ષ અનુભવ છે. તમે જ્યાં હોય, તમે જ્યાં હશે તમારું ઉન્નતિ આર્થિક પણ થશે, શારીરિક રોગો ઘટશે, ખરું કે નહીં? ઘરમાં ક્લેશ ઘટશે, બધું જ બનવાનું છે. આ એટલે કેટલો મોટો લાભ થયો તમને. મનોશારીરિક રોગો ડાઉન થઈ જશે અથવા થયા હોય તો મટી જશે. એટલે આર્થિક ઉન્નતિ પણ થાય અને આ બધા વસ્તુ આપણું કોન્સન્ટ્રેશન વધે. એટલે જે કામ તમને કરવામાં 3 કલાક લાગતા હોય તો એ તમે 2 કલાકમાં કરી શકો. તમારું ઇન્ટ્યુશન વધી જાય, પ્રોપર ડિસિઝન આવે. એ માટેનો એક મહામંત્ર છે આ 3 વસ્તુ. હા, આ કળિયુગમાં કઈ રીતે કરવું એનું આ વસ્તુ છે, બરાબર? એટલે ગિલ્ટી કોન્શિયસ અત્યારે શું છે કે ગુરુઓને પણ આનું જ્ઞાન નથી. હું માફી માગીને કહું છું, પણ આ સિદ્ધાંતનું મોટાભાગના ગુરુઓને પણ જ્ઞાન નથી. એના કારણે શિષ્યોને ઇન્ફિરિટી કોમ્પ્લેક્સમાં રાખે છે અને શિષ્યો રહે છે પાછા કે ગુરુને થતું હશે ને મારે થતું નથી. પણ એવું નથી આ, બરાબર? એટલે આ અમલ કરીશું આપણે બધા તો ચોક્કસ આપણને લાભ થશે. આઈ થિંક મેં તમારો બહુ ટાઈમ નથી લીધો, પણ તમે એપ્લાય કરજો, તમને ચોક્કસ લાભ થશે. કોને આપણે એક પ્રશ્ન કરવો છે. હાજી. આપણે કોઈક વ્યક્તિ સાથે આપની એક ભૂલને કારણે એના મનમાં જે ખરાબ ભાવ આવ્યો છે, હા, બહુ પ્રયત્ન કરવા છતાં પણ એનો ખરાબ ભાવ જતો નથી. હા, આપણે નીચા નમી ગયા, બધું કર્યું હોય તો હવે એને માટે શું કરી શકીએ? હા, વર્ષો થઈ ગયા છે, હજુ પણ છોડવા તૈયાર જ નથી. એ વસ્તુ છે, બરાબર. એટલે એ ઘરના પ્રસંગોમાં જ બનતું હોય છે. આમાં એવું છે કે હમણાં ચંદ્રકાંતભાઈ પેલો દોરીનો પ્રયોગ બતાવેલો ને, હું નહીં હતો. બરાબર? તમારી અંદર એના પ્રત્યે નીકળી જશે. આ કરવાથી તમારી અંદર જે છે ને એ નીકળશે, એટલે એનો પડઘો પેલાને થશે. એ આ એક્સપેરિમેન્ટ કર્યું છું. આ તમે જો 12 મહિના કરશો તો 12 મહિનામાં તમે આ આખું પરિણામ રૂબરૂ આવેલું છે. હું તમને કહું, એ આવી શકશે. અને એ તમારે ખાતરી કરવા જવાનું નથી, ખબર પડી? પણ એની અંતસ્કરણમાં ફેરફાર થાય છે. એ તમને જોઈને એનું મોઢું બગડી જાય, પણ અંદરથી એને એમ થાય કે કંઈ નહીં, એમ કે ખ્યાલ આવે તમને? એવું બનવાનું જ છે, જોઈ જોજો. આ દરેકને હોય આવું. તમે નિખાલસ છો એટલે આટલી ભરી સભામાં બોલ્યા. દરેક વ્યક્તિને એવા 2-5 માણસ હોય તમને જોઈને એનું મોઢું વાંકું થઈ જાય. તમને જોઈને તમે કશું બગાડ્યું જ ના હોય, ખબર પડી? તમે શોધો તો તમે શાનું પ્રતિક્રમણ કરશો? તમે આ જન્મમાં કશું બગાડ્યું જ ના હોય, પણ એ પૂર્વજન્મનો પડઘો છે. એટલે આ જન્મમાં તમે એનું કશું જ નહીં કર્યું હોય એવું તમે પણ જોતા હશો. તમારા લાઈફમાં તમે અમુક માણસ તમને ગમે જ નહીં, લો તમે એણે બિચારે કશું તમારું બગાડ્યું નથી. અને એવું તમે અમુક માણસને ના ગમો, તમે કંઈ જ બગાડ્યું નથી. મેમરીમાં છે નહીં, આ જન્મમાં કંઈ નહીં, પણ પૂર્વમાં કંઈ આપણે ધક્કો દીધેલો છે, પણ શું ધક્કો દીધો એ ખબર નથી. એટલે આનાથી આપણે બાંધ્યા ભરે એને જાથું પ્રતિક્રમણ કહે છે દાદા. જાથું એટલે એને આ રીતે આલોચના પ્રતિક્રમણ કેવી રીતે લેવાનું ખબર છે? કે શું નામ આપનું? વિજયભાઈ. એ વિજયભાઈના શુદ્ધાત્મા ભગવાન, આ ભવ કે પૂર્વ ભવ અસંખ્ય ભવમાં મેં તમને મન વચન થાયથી કંઈ પણ દુઃખ પહોંચાડ્યું એની માફી માગું છું. કારણ હું પહોંચાડ્યું ખબર નથી, પણ પરિણામ સ્પષ્ટ છે કે પેલાને આપણા પ્રત્યે
એટલે એને હોલસેલ પ્રતિક્રમણ કહ્યું છે દાદા ભગવાને. દાદા ભગવાનની વેપારી લેંગ્વેજ હતી, ખ્યાલ આવ્યો ને, કે હોલસેલ એડહોક પ્રતિક્રમણ કહેવાય એને. એટલે એડહોક પણ કરી શકાય, પેલું સ્પેસિફિક છે. બહુ લાભ થાય છે તમને કહો. હે હા એટલે તેમ છતાં પૂર્વનો ધક્કો છે ને. હું જો ટાઈમ હોય તો મહાવીર ભગવાનનું તમને કહું એક દાખલો. મહાવીર ભગવાન જેવા મોટા માણસ તો ભાગ્યે જ હોય ને. તો મહાવીર ભગવાનના પ્રમુખ શિષ્ય ગૌતમ સ્વામી હતા. અને તમને સિદ્ધાંત ક્લિયર થઈ જશે. તો ગૌતમ સ્વામી એક વાર જતા હતા અને ખેડૂત ખેતી કરતો હતો અને એમને રસ્તે જતા જોવા એટલા પ્રભાવશાળી હતા કે દોડતો દોડતો એમ જેને પગે લાગ્યો, પાણીને એક છું આ કર્યું કે ભારત તમે કંઈ શું જમશો, એની પાસે જે હતું તે એ બધું થયું. પછી તમે ક્યાં જાઓ છો? એ કે હું મારા ગુરુ પાસે જાઉં છું. તો હો કે તમારે પણ ગુરુ છે? તમે જ આવડા મોટા છો ભગવાન જેવા? કે નાના મારા ગુરુ છે, એમના દર્શન કરવા જાઉં છું. તો કે ચાલો હું આવું. અને એમણે બે વાત કરીને એટલો પ્રભાવ થયો કે હળ ને બળદ ને બધું મૂકી કે તમારી જોડે હું સાધુ થઈ જાઉં. બરાબર? એ ગયો અને જેટલો 2-4 દાડા ચાલ્યા હશે અને મહાવીર ભગવાન બેઠા ત્યાં ગયા અને મહાવીર ભગવાનને જોઈ અને એમણે કહ્યું આ આપણા ગુરુ. આ તમારા ગુરુ છે? એ નાઠો. આ તમારા ગુરુ તો મારે રહેવું નથી. હવે મહાવીર ભગવાન જેવા મોટા પુરુષને આવું થયેલું હતું તો પછી એ તો નાસી જ ગયો, પૂછવાય ના રહ્યો. એટલે પછી આ ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું કે ભગવાન આને આ કેમ નાસી ગયો? તો મહાવીર ભગવાને કહ્યું કે આજથી 5 લાખ વર્ષ પહેલાં હું રાજકુમાર હતો, પ્રથમ વાસુદેવ, અને તું મારો સારથી હતો. અને એ વખતે માણસ ખાવું સિંહ હતો એક મારા રાજ્યમાં અને એનો ત્રાસ હતો. એટલે મારા બાપુજીએ મને કહેલું કે ત્યાં સિંહને તું કંટ્રોલ કર, પ્રજા બહુ એ કરે છે. એટલે કહે છે કે હું એને સિંહને શોધવા ગયેલો જંગલમાં અને પડકાર્યો સિંહને. એટલા જ વાસુદેવ બહુ બળિયા હોય તો સિંહને ગુફામાંથી બહાર કઢાવડાવે બૂમો પાડીને. પછી દયાળુ પણ એટલા કે આ સિંહને પાસે તો હથિયાર નથી તો આપણે બી હથિયાર નહીં વાપરવાનું. એટલે કે સિંહ જોડે બાથી કરીને સિંહને મોડું પકડીને ફાડી નાખ્યું મોડું. એ વખતે એ અવતારમાં એ સિંહને અપમાન લાગ્યું કે સાલે એક માણસ મને મારી નાખે. ખ્યાલ આવે તમને? અને એ વખતે આ મહાવીર ભગવાનનો જે સારથી હતો એ ગૌતમ સ્વામી થયેલા, એને આ ખ્યાલ આવી ગયો કે આ સિંહને ઇન્સલ્ટ લાગ્યું છે અને બહુ દુઃખ થયું છે. એટલે એણે એના કાનમાં મંત્ર સંભળાયો અને કહ્યું કે જો તને મારનાર છે ને એ વાસુદેવ છે, કોઈ ઓર્ડિનરી માણસ નથી, એટલે તારું તું એના પ્રત્યે ખોટું ના લગાડીશ. હવે આ લાખો વર્ષ પછી એ ગૌતમ સ્વામી થયા, પેલા સારથી હતા એના પ્રત્યે પેલાને સોફ્ટ કોર્નર રહ્યો. એટલે બે અવતારમાં ખેડૂત પેલો થયેલો સિંહ ફરતો ફરતો એને પેલા પર પ્રેમ આવ્યો. ખબર પડી તમને? અને ભગવાનને જોયા તો પેલા મોડું પાડ નાખેલું એ અવતારમાં તો ભગવાન નહોતા ને, તો એ એનો અભાવ રહી ગયેલો. એટલે જોવા એને તરત જ એવું થાય. એવા બનાવો આપણે જીવનમાં બન્યા જ હોય અને એ આપણે ખબર પડતી નથી. એટલે આપણી પાસે એક એડહોક પ્રતિક્રમણની આવડી ચોપડી છે, એડહોકની. તમારે મહિનામાં એકવાર વાંચવાની, 12 મહિના તમારે કેટલાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એડહોક છે બધું, જનરલ. એ આપણે છપાઈ છે. એટલે ચંદ્રકાંતજી ખબર છે ને? હા, એટલે એ તમે એમની જોડે મેળવી લેજો અને તમારા ઈષ્ટદેવ આગળ વાંચજો કે ભાઈ મેં જે કંઈ કર્યું એમાં બધું લખેલું છે. બરાબર? ચાલો, જય સચિદાનંદ. હા, આપણે જે કીધું એ બરાબર છે, પણ સુખ અને દુઃખ સારા માણસો આપણને મળે, ખરાબ માણસો પણ આપણને મળતા હોય છે. તો આપણે વિચાર છે કે દુઃખ આપણને એણે આપ્યું છે, હકીકતમાં કર્મ આપણે જે કરેલું છે એના આપણે ભોગવી રહ્યા છીએ. તો કર્મનો સિદ્ધાંત કૃષ્ણ ભગવાનોને આ તાલમેલ કેમ બેસાડવું? એમ આ તાલ જ છે ને. આ કર્મનો સિદ્ધાંત ટાઈમ ફેક્ટર એડ કરો. ક્રિયા એ કર્મ નથી ને. એટલે તમારે એનું ફળ આવ્યું, જ્યારે આ ફળ આવ્યું ત્યારે કશું યાદ ના હોય. એટલે કર્મ એ ક્રિયા નથી. એટલે પૂર્વમાં એને ભાવ હતો ને, એટલે એ રીતે મળે છે આ વસ્તુ. એટલે તરત પરિણામ નથી મળતું. બરાબર? તરત પરિણામ ના મળે એ રીતે આ કર્મનો સિદ્ધાંત જ છે. આ કર્મનો સિદ્ધાંત જ છે આ. હા, ચાલો, થેન્ક યુ. बहुत बहुत धन्यवाद लाला भाई पटेल साहब. ये जो ज्ञान गंगा का अमृत आपने चखा है,
15-20 मिनट इसी ज्ञान गंगा में मैं पिछले 5 सालों से डुबकी लगा रहा हूँ। ये परम सौभाग्य है और यही हमारे जीवन में बदलाव का सबसे बड़ा कारण है। मैं जीता जागता उदाहरण हूँ आपके सामने। कह सकता हूँ कि किसी जन्म का पुण्य कर्म का उदय हुआ तो ये HSRC ने मैग्नेट की तरह मुझे आकर्षित किया। और ये भी बात बता दूँ आपको कि मेरे जीवन में 30 साल का मेरा करियर है, 30 साल का करियर, उसमें 25 साल में 25 स्कूल, कॉलेजेस, यूनिवर्सिटी में काम किया, हर साल अलग। यहाँ पर मैंने पहले बार जीवन में 5 साल मुझे पूरे हो रहे हैं। ये कृपा है दादा की और सब कुछ मिला, सब कुछ, ऐसा परम ज्ञान है ये। चलिए अब हम आगे बढ़ेंगे। जैसे हमारे हिंदी में और गुजराती में है होलिस्टिक साइंस, ऐसे ही NRI और नई पीढ़ियों के लिए इंग्लिश में भी ये कोर्स है। आपका परिवार कोई कनाडा में, ऑस्ट्रेलिया में, अमेरिका में हो तो आप उनको ये बात अवश्य शेयर करना, वो लाभ लेंगे। सभी सेशंस YouTube पर अवेलेबल है। अब मैं आभार मानता हूँ ये जो हमारे एसोसिएट्स है, इंग्लिश एसोसिएट्स, इन्होंने भी लाला साहब से ट्रेनिंग पाया और इतना उत्कृष्ट सेशन रहा, उसमें सूत्रधार का काम मुझे ही मिलता था, तो सबसे ज़्यादा बेनिफिट मुझे मिला। उनको मैं व्यक्तिशः भी प्रणाम करता हूँ और उनको हम हमारे संस्था की ओर से एक सम्मान पत्र, कृतज्ञता पत्र प्रदान करते हैं। मैं उनके नाम पढ़ लूँ। मैं सबसे पहले बुलाऊंगा श्री राम तीर्थ पटेल साहब को, यहाँ पे पधारे। इन्होंने लास्ट सेशन लिया इंग्लिश का, होलिस्टिक ब्लिसफुल प्रेयर। साहेब आपको बहुत 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 धन्यवाद और सादर प्रणाम। और अमेरिका में ही हमारे एसोसिएट्स हैं, आपके माध्यम से उनको मिलेगा। मैं नाम पढ़ लेता हूँ, मीरा रामनाथन जी, आप तालियां बजाइए इनके लिए। एक्सलेंट स्पीकर्स हैं, एक्सलेंट स्पीकर्स। दादाजी का व्यवहार विज्ञान इंग्लिश में। और फिर हैं मिस यस रानी कृष्णन, और ये PPT भी शरण्या कृष्णन। बहुत बहुत धन्यवाद सर, थैंक यू वेरी मच। ये हमारी तरफ से उनको धन्यवाद पत्र पहुंचा देना, ये मैं उनको बुलाता हूँ अभी। और अगले जो हैं इंग्लिश एसोसिएट्स, ये सब के सब प्रत्यक्ष कृपा है इनके पास। डायरेक्ट लाइट जिन्होंने पाया, उनका जीवन कैसे बनता है, उनकी वाणी कैसे होती है, इसका अनुभव मैंने लिया। तो मैं आमंत्रित कर रहा हूँ श्री सुरेश भाई देसाई साहब, है सुरेश भाई देसाई साहब, आइए। इनकी पुत्री है अवनी देसाई। एक्सलेंट सेशन, ये हमारे तरफ से आप अवनी जी को देना धन्यवाद, लेटर ऑफ ग्रेटिट्यूड, थैंक यू वेरी मच, थैंक यू। अब मैं आमंत्रित कर रहा हूँ श्री मोहन भाई पटेल, शैला मूलजी मैडमનું કૃતજ્ઞતા પત્ર તમે લેજો। આવેલા છે મોહન કાકા? ठीक है। और बाकी जो आयरलैंड के और जर्मनी के हमारे एसोसिएट्स हैं, उनको हम ये सब ईमेल कर देंगे। नेक्स्ट, अब मैं सादर आमंत्रित कर रहा हूँ रामतीर्थ साहेब, તમારો આશીર્વચન એમને આપો। આશીર્વચન માટે તો ઉંમરમાં બી બહુ નાનો છો ને અનુભવમાં બી બહુ નાનો છો, એટલે આશીર્વચન તો અમારાથી અપાય એવા નથી। પણ ખાસ આપ સૌને અભિનંદન, યોગના સબ વિદ્યાર્થીને અમારા ખાસ કંગ્રેચ્યુલેશન્સ। હોલિસ્ટિક સાયન્સ ઓફ લાઈફ એન્ડ લિવિંગનો કોર્સ જેને કર્યો હોય તેને બી ખાસ અમારા અભિનંદન અને કંગ્રેચ્યુલેશન્સ। અને નેચરોપેથીનો કોર્સના સભી વિદ્યાર્થીઓને ખાસ કંગ્રેચ્યુલેશન્સ। આપણા સૌ આચાર્યો, યોગ, હોલિસ્ટિક સાયન્સ, લાઈફ એન્ડ લિવિંગ અને નેચરોપેથીના જે બી આચાર્ય છે તેમને ખાસ અમારા થેન્ક યુ। એન્ડ ખાસ થેન્ક યુ એન્ડ હાર્ટી ઇન્વિટેશન કે આ હોલિસ્ટિક સાયન્સ આપણું રિસર્ચ સેન્ટર છે તો આપણા તમારા કરિયરમાં એક લાઇટ હાઉસ બનીને ઓપન રહે તેવી દાદા ભગવાનને અમારી પ્રાર્થના। વી આર ઓલવેઝ હિયર। ચંદ્રકાંતજી, લાલા કાકા, શુક્લા સાહેબ બધા અહીંયા વી આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ ઇન એની વે વી કેન। સો પ્લીઝ આ એક લાઇટ હાઉસ તરીકે માનજો અને અમારાથી જે બી તમને મદદ થાય તે અમે જરૂર વિલ ઓલવેઝ ટ્રાય। લાસ્ટલી
આ જે હોલિસ્ટિક સાયન્સ ઓફ લાઈફ એન્ડ લિવિંગ આજે આપણે થોડીક રૂપરેખા જોઈ, ચંદ્રકાંતજીએ આપણને સેશન શરૂ કર્યું અને લાલા કાકાએ બી ખાસ એમાં આપણને સમજણ આપી. તો મારી ખાસ વિનંતી છે કે યોગના જે બી વિદ્યાર્થી હોય તેમજ નેચરોપેથીના બી જે વિદ્યાર્થી હોય તો જરૂર આ કોર્સ તમે લેજો. દાદા ભગવાને જે અનેકો કાળોથી ડિફરન્ટ ધર્મએ જે પરમાત્માનો જે પ્રકાશ જે છે તે બધા અલગ અલગ પેકિંગમાં જુદા જુદા ધર્મોએ અલગ અલગ બોક્સીસમાં સમાજને આખાને ઇન એવરી ડિફરન્ટ લેન્ડ્સ, એવરી ડિફરન્ટ રિલિજન્સ લોકોને આ જ એ જે અંદર જે ગિફ્ટ બોક્સ છે જે પરમાત્મા ભગવાન જે છે તો ડિફરન્ટ બોક્સીસમાં સબને બધાએ એને અનુભવ કરેલો છે. પણ આ બોક્સ કોઈ હજુ ખોલ્યા નથી. લાલા કાકાએ સમજાવ્યું આ કડીકાળમાં આ બોક્સ ખોલવો બહુ અઘરો છે. ત્યાં દાદા ભગવાને આ જે બોક્સ આજે ખોલ્યો છે તે બધા જ બોક્સની અંદર આ એ જ સેમ ભગવાન એમને અનુભવ કરેલો અને એ ભગવાન આપણા બધાની અંદર છે. દાદા કોઈ આપણા ઘરના જે મંદિરો હોય, દેવસ્થાન હોય તો કોઈ મૂર્તિ હટાવવાનું કહેતા નથી, ફોટા કંઈ નીકાળવાના કહેતા નથી આપણને, એમનો ફોટો બી મૂકવાનો નથી કહેતા દાદાજી. પણ ખાસ એ છે કે એ ફોટાનો કે એ મૂર્તિ જે છે તો તેની સાથે કેવી રીતના આપણું, સારો શબ્દો હું ગુજરાતીમાં હોતો છું પણ મને મળતું નથી, પણ એનું જે કનેક્શન છે ઇંગ્લિશમાં ટૂંકમાં તમને સમજાવી દઉં, એનું જે કનેક્શન છે ને કેવી રીતના એની સાથે એનો તાર મજબૂત રાખવો. તો એ આ હોલિસ્ટિક સાયન્સ ઓફ લાઈફ એન્ડ લિવિંગનો કોર્સ આપણે જો કરીશું તો એનો ખાસ આપણને એની મીઠાશ ચાખવાની મળશે. તો પ્લીઝ ડેફિનેટલી એવરીવન પ્લીઝ ટ્રાય ટુ ટેક ધીસ કોર્સ. ઇટ ઇઝ અ વેરી યુનિક કોર્સ અને દાદા ભગવાનનું સમસ્ત સાયન્સ આમાં તમને થોડીક એમની ઝંખના મળશે. તો જય સચ્ચિદાનંદ આપ સૌને અને થેન્ક યુ અને કંગ્રેચ્યુલેશન્સ. थैंक यू सो मच रामातीर्थ पटेल सर. अब समय है हमारे दीर्घायु श्री HSRC प्रेसिडेंट और जिन्होंने दादा का विज्ञान जिया है ऐसे हमारे आदरणीय श्री वसंत भाई पटेल सर, आपके आशीर्वाद की हम सभी को निरंतर आवश्यकता रहेगी. आपके आशीर्वचन के लिए मैं आपको मंच पर आमंत्रित कर रही हूँ. एक बार दिल से जोरदार तालियों से हम वसंत काका का यहाँ पे स्वागत करेंगे. शतायु भव पुस्तक के ऊपर इनकी जो फ़ोटो है वो ही हमारे लिए एक बहुत बड़ा मोटिवेशन है कि ये एज में हमें इनके जैसा बनना है. तो इनसे बड़ा कोई उदाहरण हो नहीं सकता. तो उनसे हम आशीर्वचन सुनेंगे. जय सच्चिदानंद. दादा भगवानની ચોપડી 71, 73, 74માં વાંચ કરી હપ્તાવાણી જે કહેવાય છે એ વેબસાઇટ પર પણ છે. હવે ગ્રીન કાર્ડ મળેલું નહીં એટલે ભારત અવાય નહીં, પણ વાંચ કરતાં થઈ ગયું કે આ ભગવાન જ છે ને 14 લોકનો નાથ છે. કહે છે કે માગ જે માગે તે મળે, પણ એવું માગજે કે આવ્યા પછી જાય નહીં. હવે કયું માગવું તો આપણે ખબર જ નહીં. વાઈફ માગે તે હોય જવાની જ છે, છોકરા માગે તે બી જવાના જ છે, ધંધો માગે તે બી જવાના છે. મોક્ષ શબ્દ તો આપણને ખબર જ નહીં. તો દાદા આશીર્વાદ આપો ખાલી. અને જેવા એમને મળ્યા 6 સપ્ટેમ્બર 74 ત્યારથી જે એમના આંખમાં જે દેખાયું છે નૂર, એ નૂર હજુ એના ફોટામાં આપણને દેખાતું છે. અને દાદાની સાથે 74થી કનેક્ટેડ છું અને અમેરિકા 5 ટ્રીપ દાદાને મળાવી 35 દિવસ આપણા ઘરમાં દાદા રહ્યા છે. હવે ભગવાન છે તો ભગવાન આપણી એઠી થાળીમાં ના ખવડાવાય, એના નવી થાળી લાવવી પડે. એને આપણા એઠા ઘરમાં ના રખાય, એને નવું ઘર બાંધવું પડે. નવો બાથરૂમ ને બધું અંદર કર્યું, સત્સંગ હોલ બનાવ્યો,
તો ઓકરીજમાં આ રીતે બનાવેલું છે. ઓકરીજ ટાઉન છે તે એટોમિક સિટી છે, જે હિરોશિમાનો બોમ્બ ત્યાં ફાઇનલ પ્રોડક્ટ થયું હતું આઇન્સ્ટાઈન થકી. અને આઇન્સ્ટાઈનનું સાયન્સ હ્યુમનને ડિસ્ટ્રક્શનમાં વપરાયું. અને દાદા ભગવાનનું હોમટાઉન ઓકરીજ ટેનેસી છે, તો દાદાનું સાયન્સ છે હ્યુમનને લિબરેશનમાં વપરાયું. તો આ ચોપડી વાંચવાથી અને દાદાની સાથે રહેવાથી આ તમને બધું જે સાયન્સ જે મળ્યું છે ને લેસન, એ અંદર પરિપક્વ થઈ ગયા છો. એટલે નથી રાગ દ્વેષ. આ પ્રતિકવાની વાત કરી તેમાં લાલભાઈ જગત આલોચના અને પ્રતિક્રમણ સુધી ગયું છે. પ્રત્યાઘાત દાદા ભગવાને જ કહ્યું છે વર્લ્ડમાં, કોઈ ગુરુએ નથી કહ્યું. એમ કે માફી માગી લેજો, પણ હે ભગવાન ફરી ના થાય એવી મને શક્તિ આપો એવું દાદા ભગવાન વર્લ્ડમાં કહ્યું છે. તો આ પ્રતિક્રમણ એટલું કામ કરે છે. બીજું તમને કોઈને માટે એ ગમતું ના હોય માણસ. હવે અમારા સમાજમાં અમારે ત્યાં 8-10 માણસો આવ્યા, બધા મેટ્રિક પણ નહીં થયેલા, બધા અંગૂઠા છાપ કહેવાય શું. તો એ લોકોને આપણને એમ થાય, કારણ કે અમેરિકામાં ધંધો કરવાનો તો વ્યવસ્થિત ના કરે તો આપણે કે કરે થાકી જવાય. તો આ ભાઈઓ માટે આપણને એ થાય. તો એક દાદાનું વાક્ય છે કે ધારો કે એક્સ માણસ ગમતો ના હોય તો બહુ સારા છે, બહુ સારા છે, તમે બોલ કરો ને તો ગમતો થઈ જાય. આ રિયલ અનુભવ છે હો. એટલે પ્રતિક્રમણ રીતે કામની જરૂર નહીં પડે, આ કામ કરતું થઈ જાય છે. તમને કહું, હવે મન વચન કાયાથી જગતના કોઈ પણ જીવને દુઃખ ન હોય એમ કરીને 5 વાર બોલીને તમે ઉતરો. અને દાદા કહે જે ભગવાનના માતા તેનું નામ દઈને કહેજો. જો દુઃખ દેવાઈ જાય ને તો મુવા તેની જવાબદારી છે. એને જવાબદારી ના લે તો મારું નામ દેજો, હું જવાબદારી લઈશ, એમ કે દાદા ભગવાન કહ્યું. હવે ગયા ભરમ આપણે જે કોઝિસ અને ઇફેક્ટ કહે છે, તો ગયા ભરમ એવા સીડ્સ નાખેલા, આ તેનું આ લાઈફ બોર્ન ટુ ડેથ સુધીનું રિઝલ્ટ છે આખું. એ કોઈ કહ્યું નથી. ચોર ચોરી કરે એનો હિસાબ છે એટલે ચોરી કરે છે, એને કંઈ કરવાનું મન નથી થતું. તો બોર્નથી ડેથ સુધી જે આપણે બધું કરીએ છીએ એ આપણું રિહર્સલ કરેલું છે ગયા ભવનું, એ જ આવે છે. તો પ્રેમથી એવું નાટક ભજો કે આવું તો બહુ સારો જાય. તમને કહો, આ કુટુંબ જે બગીચો જે કહેવો છે, તો ફાધર અને મધર 4-5 વર્ષ સુધી સાથે બેસીને ચા નહીં પીધેલી. હવે ફાધરને તો આપણે શું સમજાવી શકીએ. તો દાદા 76માં તો દાદા પાસે લઈ ગયા અને તમે આગલી બેન્ચમાં દાદા બેસજો અને દાદાને જે સવાલ પર પૂછજો. પણ જ્ઞાની તો જાણે અંદર કયો માલ ભરેલો છે. તો કે ઉત્તમભાઈ, તમને ગુલાબના ખેતરા ગમે કે ગુલાબનો બગીચો ગમે? કુટુંબ એ છે એ બગીચો છે. જુદી જુદી પ્રકૃતિના માનવ જાત બધા સાથે આપણે પ્રેમથી જીવી જાણવાનું. અને છેલ્લે એનું જીવન દાદામાંય થઈને ગયું. કોઈ દિવસ આરતી નહીં કરતી, પણ છેલ્લે આરતી દાદા નહીં કરતા હતા. દાદાને બહુ ખવડાવ્યું છે. અને કે આ તો ઉત્તમ ફેમિલી છે હો. 76 લાસ્ટ યર ભારતમાં 25-26 ડિસેમ્બર ધાતુ આપણે ગામ રહેલા પહેલાં 2 દિવસ, પછી દાદા આવ્યા નથી ગુજી જાઓ પહેલાં. તો ત્યારે દાદા જોડે બધી આપણે વાતો થતી હતી. અને મંદિરના પગથિયે બંધતા હતા. તો મંદિર પરથી પગથિયે ઉતરતા કહે મૂર્તિની જગ્યા નક્કી થઈ ગયેલી. તો દાદા કે બધી પ્રાણ પૈસા સમય થઈ ગઈ છે. અને આપણા મોડાના ભાવ પરથી ખબર ના પડી છે જગતને કે સંઘને પૈસાની જરૂર છે. અને અત્યાર સુધી તમે જુઓ સંસાર કેવો ચાલતો છે, પૈસાની જરૂર છે એવું તો આવતું જ નથી ને ચાલતું છે સરસ. કે દાદાનું સાયન્સ એમાં કામ કરતું છે. અને આભાર તો આપણે ડૉક્ટર રાધેનો માનવાનો કે ડૉક્ટર રાધે બ્રાહ્મણ સાઉથ ઇન્ડિયાનો એ દાદાને મળ્યો અને દાદા જોડે સત્સંગ કર્યા. અને દાદાજીને કહે કે દાદા સાયન્સ છે, તો સાયન્ટિસ્ટોને પહોંચવું જોઈએ. તો
તો કે તમે વસંતભાઈ કંઈક કરજો સુરત રિસર્ચ સેન્ટર. તો એ નિમિત્તે આ રિસર્ચ સેન્ટર બન્યું છે. દાદા 84માં બોલેલા કે ભારત 2005માં આધ્યાત્મિક સેન્ટર થશે વર્લ્ડનું. તો 2005માં આનું ખાતમુહૂર્ત થયું બાપુ. જો ભગવાનનું વચન બળતી કામ કેવું કરે છે એ રીતે. હવે આખું જીવન અમારા આખા પરિવર્તન લગભગ 50-60 હશે, બધાનું પરિવર્તન થઈ ગયું. આ રામ છે એ 4th જનરેશનનું બાળક છે અને 5th જનરેશનનો કુબેર છે 5 વર્ષનો છે. તો હમણાં દાસભાઈના યજ્ઞ ચાલતો હતો તો 9 કલમ બી બોલ્યો અને ત્રિમંત્રી બી બોલ્યો, પાવરથી બોલ્યો. હો તમને કહો એ આજે અહીં આવ્યો ને એને કાલે અમેરિકા જવાનું ઉપડી જવાના છે લોકો. 62 વર્ષ તરુબેન જોડે અમે રહ્યા. આપણે જે હસબન્ડ વાઈફની વાતો કરીએ પણ અમારું જીવન એટલું ટોપમાં ગયું છે કે અમારે કોઈ દિવસ હામો અવાજ નીકળવાનો નથી. અને છેલ્લે 2 અઠવાડિયા માંદા હતા તો સેવા તો આપણે કરવી જ પડે ને, કરવી જ પડે કે એ આપણી સેવા કરો આપણે કરવી પડે. તો કે તમે મારી બહુ સેવા કરી. ના મેં મારી સેવા કરી, તારી નથી કરી હો. અને એ લેડી જો ભારતમાં આવી ના એટલે અમારી પાસે ના આવી હોત તો આપણે અહીંયા બેઠેલા નહીં હોય. કારણ કે એણે ભાવ કરેલા કે દાદા અમેરિકા આવે આપણે ઘરે અને તો જ આ બધું આ નિર્માણ થયું છે. એટલે એમને તો ખાસ આપણે આભાર માનવાનો બરાબર ન રહ્યો. આ જોશી સાહેબ છે જીવન ભારતી સ્કૂલમાં ભણેલા અને ત્યાં જે ચેરમેન છે. તો એ સ્કૂલમાં હું ભણેલો 4થી ગુજરાતી મેટ્રિક સુધી. તો એનો સ્લોગન હતો કે મનુષ્યની સર્વાંગી કેળવણી માટેની સંસ્થા. જે ખેતી કામ કરવાનું, બાથરૂમ સાફ કરવાના, ન્યાય લાઈન ચલાવવાની, બગીચો સાફ કરવાનો, બધું કામ જાતે કરવાનું શીખે, સ્વતંત્ર બનાવે. તો ત્યાં એ હતું. પણ અહીંયા અમે કળા આપવામાં આવી છે, હાઉ ટુ લીવ ધ લાઈફ, એ મેઇન છે. ને અમારા બધા યજમાનો આપણા જે અહીંયા છે કામ કરતા એ બધાએ જીવી જાણેલું છે સારી રીતે. તો આપણે ભાવ તો કરીએ કે નાના બાળકોને આપણું સાયન્સ સ્ટાર્ટ કરીએ અને આઉટ ગોઈંગ બાળક જે જતા છે છેલ્લા 2 વર્ષવાળા એને સાયન્સ આપીએ કે કઈ રીતે વર્લ્ડમાં એને કે મૂવ આગળ થવું. તો એવી એક અમારી જીવન ભારતી. પછી આજે પેલા આચાર્યનું નામ શું હતું, હેમંતભાઈ શર્માની સ્કૂલ અને ત્રીજી પેલા સંતોષભાઈની સ્કૂલ. એ 3 સ્કૂલ આપણી પાસે છે. તે પરસોભાઈની આવશે તો જુદી જાણે હો. પણ આપણે કોર્સ શરૂ કરીએ દાદાનું નામ દઈને. અને પેલા કાંતિલાલ બોલીને ગયા ને કે ગ્રેજ્યુએટ કોર્સ કરવા માટે. તો લાલભાઈ આપણે પ્લાન તો કરવાનો છો કે ગમે ત્યારે આની યુનિવર્સિટી બને આપણે ભાવ કરવાનો આપણે. પણ આધ્યાત્મિક યુનિવર્સિટી હો કે એટલે ખટપટ નહીં આવે. સંપૂર્ણ જગતના કલ્યાણ માટે જેથી સર્વજીવને સુખ અને શાંતિ મળે એવી સર્વાંગી જીવન જીવવાની કળા જે હોલિસ્ટિક સાયન્ટિસ્ટ શ્રી એમ પટેલ દાદા ભગવાને કર્યું છે. તો આપ સર્વેને આ સેન્ટરનો લાભ લો અને તમારા મન વચન કાયા એટલે તમારા ભાવ મેં એની અંદર વપરાય એ કારણ કે ભાવ તો તમે કરી શકો ઘરે બેઠા બેઠા પણ. એટલે તમારું ભગવાનતા જમા થઈ જાય. હો જાણતા અજાણતા વધારે પડતું બોલાયું હોય, અનુકૂળ ના આવ્યું હોય પણ અનુકૂળ આવે એવું આ સાયન્સ છે, યાદ રાખજો. ઉદ્ધાર કરવાનું. જય સચ્ચિદાનંદ. તમે વખાણી કઈ કરી थैंक यू सो मच वसंत काका. अब मैं मंच पर बुलाना चाहूँगी जीवन भारती ग्रुप ऑफ स्कूल के ट्रस्टी डॉक्टर प्रज्ञेश जोशी जी को इस अवसर पर अपने भाव व्यक्त करें. आई रिक्वेस्ट हिम टू गिव अस हिज वर्ड्स ऑफ विजडम.
एक बार ज़ोरदार तालियों से हम इनका स्वागत करेंगे। थैंक यू। जय सच्चिदानंद। परम आदरणीय श्री वसंतभाई, ખૂબ યુવાઓએ ખૂબ જ્ઞાનની વાતો કરનાર શ્રી રામતીર્થભાઈ પટેલ, સંસ્થાના મોભી એવા લાલાભાઈ, વેરી લર્નડ એન્ડ નોલેજેબલ શ્રી ચંદ્રકાંતજી, મારા સાથી મિત્ર અને વર્કાહોલિક શ્રી અજીતભાઈ શાહ, ફેકલ્ટીઝ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્વાઇટેડ ગેસ્ટ્સ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આજે આજના જે પદવીદાન સમારંભમાં જે આપને જે પદવી મળી છે અને સર્ટિફિકેટ્સ મળ્યા છે એ માટે હું આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું. આજે આપ માત્ર સર્ટિફિકેટ્સ કે ડિગ્રી લઈને નથી જઈ રહ્યા. આપ જે જ્ઞાન લઈ ગયા અહીંયા જે લઈ જાઓ છો અહીંયાથી ને લઈ જવાના છો એનો પ્રચાર પ્રસાર કરવાનો છે, જેનાથી લોકોની સુખાકારી વધે, લોકોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય, લોકોની લાઈફસ્ટાઈલ સુધરે. આ બધી વસ્તુ અમલમાં કેવી રીતે મૂકવી એ હવે આપ સૌની જવાબદારી છે. હું મોડર્ન મેડિસિનનો વિદ્યાર્થી છું, છતાં પણ એક વસ્તુ હું કહીશ કે આજે મોડર્ન મેડિસિને પણ આજે હોલિસ્ટિક એપ્રોચને સ્વીકૃતિ આપી દીધી છે. અમે જ્યારે વર્ષો પહેલાં દસકાઓ પહેલાં ભણતા હતા ત્યારે કોઈક રોગ આવે કે જેવો હાઇપરટેન્શન, તો અમને શીખવવામાં આવતું કે કઈ દવા આપવી, પહેલી આ દવા આપવી, બીજી આ દવા આપવી, ત્રીજી આ દવા આપવી. હવે કન્સેપ્ટ એવા બદલાઈ ગયા છે કે હવે ફર્સ્ટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. પહેલાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો, દર્દીની હિસ્ટ્રી પૂછો અને નોન ફાર્માસ્યુટિકલ મેઝર્સ કે નોન થેરાપ્યુટિક મેઝર્સ કે દવા સિવાયના ઉપચારો એને સલાહ આપો. એનાથી જો તમારો રોગ કે તમારી વ્યથા કાબૂમાં આવે તો દવાની કોઈ જરૂર નથી પડતી. જે આપણા શાસ્ત્રો વર્ષો પહેલાં કહી ગયા છે એ જ વસ્તુ આજે પશ્ચિમી જગતે અને સૌએ સ્વીકારી લીધી છે અને ઇટ્સ એન એસ્ટાબ્લિશ સાયન્સ. તમને એક સાદું એક્ઝામ્પલ આપું. એક આપણે જાહેરાત ટીવી પર જોઈએ છીએ કે પહેલાં હવે એવી એડવર્ટાઇઝ આવવા માંડી છે કે આપકી ટૂથપેસ્ટ મેં નમક હૈ, આપકી ટૂથપેસ્ટ મેં કોયલા હૈ. જ્યારે આ જ બધી મલ્ટીનેશનલ્સ કંપની પહેલાં આપણને એવું કહેતી કે કોલસા અને મીઠું એક કરકરા પદાર્થ હોવાથી દાંતોના એનેમલને નુકસાન પહોંચાડે છે અને માઇક્રો એબ્રેઝન કરે છે. જ્યારે જે આખી વસ્તુ બદલાઈ ગઈ છે. કેમ? એ લોકોએ પણ આ વસ્તુને સ્વીકૃતિ આપી છે. હોલિસ્ટિક સાયન્સ જે આ સંસ્થા જેનો પ્રચાર પ્રસાર કરે છે, હોલિસ્ટિક મેડિસિનને સ્વીકૃતિ આપી છે. એટલે આ સંસ્થા બહુ મહાન કાર્ય કરી રહી છે. યોગ માટે પણ દસકાઓ પહેલાં એવી પશ્ચિમી જગત આપણી મસ્કરી કરતું હતું કે આ તો એક માત્ર કસરત છે. હવે આજે એ લોકોએ પણ સ્વીકારવું પડ્યું છે અને સ્વીકારી લીધું છે કે યોગ માત્ર એક કસરત નથી, ઇટ્સ અ વે ઓફ લાઈફ. ઇટ્સ અ વે ઓફ લાઈફ. તમને ઘણી બધી રીતે શારીરિક રીતે તો ફાયદા પહોંચાડે છે, માનસિક રીતે, સ્પિરિચ્યુઅલી બધી રીતે ફાયદા પહોંચાડે છે. તો આ જ બધી વસ્તુનો આપણે પ્રચાર પ્રસાર કરવાનો છે અને આપણી લાઈફસ્ટાઈલ આપણે સુધારવાની છે. ફરી એકવાર આપ સૌને ખૂબ અભિનંદન આપું છું અને આ સંસ્થાને જે આટલું સરસ કાર્ય કરી રહી છે એ માટે સંસ્થાના હોદ્દેદારોને, ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. આ ક્ષણે એક વસ્તુ હું એક જાહેરાત કરતાં ખૂબ આનંદ અનુભવું છું અને હું જાહેર રીતે એની નોંધ લઉં છું કે મુરબ્બી શ્રી આદરણીય પરમ આદરણીય શ્રી વસંતભાઈએ જીવન ભારતી સ્કૂલમાં એ જે ભણ્યા હમણાં જેની વાત કરી એમાં ખૂબ માતબર દાન આપ્યું છે. અમે કદાચ તમે પેપરમાં વાંચ્યું બી હશે. અને સંસ્થાને માટે એમણે જે જોયું ને પહેલી વાર એમને જે લાગણી બતાવી કે આવી સ્કૂલ કેવી ચાલવો તમે. મેં કહું દાદા પૈસા જ નથી અમારી પાસે તો શું કરીએ. અમે ટ્રસ્ટ અમે છે જીવન ભારતી સંસ્થા પોતાના એથિક્સ અને વેલ્યુઝ માટે જાણીતી છે.
અમે બીજી કશી રીતના પૈસા કોઈ પાસે ડોનેશન કે કોઈ લેતા નથી, અમારી પાસે પૈસા નથી. દાદાએ આખી સ્કૂલમાં ફર્યા અને પછી કહ્યું તમે પ્લાન બનાવો, એસ્ટિમેટ મને આપો. અને એમણે કીધું, એમણે રકમનું બી પૂછ્યું નથી કે તમારે શું શું કામ કરાવવું છે, ચાલો શરૂ કરી દો. તો નતમસ્તક હું વસંતભાઈને વંદન કરું છું આજે જાહેરમાં, અને સંસ્થા વતી ખૂબ આભાર માનું છું. અને હજી પણ એમણે બીજો એશ્યોરન્સ પણ આપ્યો છે કે હજી બી બીજું એક બિલ્ડિંગ છે, એમને માટે પણ એમણે જરૂરી મદદ કરવાની તૈયારી બતાવી છે. ખૂબ ખૂબ આભાર. थैंक यू सो मच सर. और अभी आभार प्रदर्शन के लिए मैं संस्था के डायरेक्टर चंद्रकांत श्रीवास्तव सर को मंच पर आमंत्रित कर रही हूँ. एक बार ज़ोरदार ताली हो जाए. थैंक यू. चलिए, सही समय पर हम लोग पहुंच गए. सबसे पहले मैं सादर वंदन, सादर प्रणाम, शत शत कोटि प्रणाम करता हूं परम पूज्य दादा भगवान कनू दादाजी. दिल से धन्यवाद देता हूं आज के स्पेशल गेस्ट डॉक्टर रामावतार शर्मा जी. बहुत कीमती समय उन्होंने यहाँ गुजारा और बहुतों को लाभ पहुँचाया. और एक अनाउंसमेंट है, आपको उनसे और भी लाभ लेना है तो उनको हमने मंगलवार तक यहाँ रोक के रखा है. 1-to-1 कंसल्टेशन का लाभ आप उनसे ले सकते हो. वो HSRC में हैं, सोमवार को भी रहेंगे. 303 रूम नंबर में है सर. आप मुझे फ़ोन करेंगे तो मैं मैसेज उन तक पहुंचा दूंगा. लाभ लीजिए. हमारे और माननीय अतिथि डॉक्टर कांतिलाल जी भट्टकुज जी को बहुत धन्यवाद. डॉक्टर प्रज्ञेश जोशी जी, संयोग बिगड़ने के बाद भी एडजस्ट करके कैसे पहुंचना है, जीते जागते उदाहरण. आपको सादर प्रणाम, धन्यवाद. और मिस्टर अजीत भाई शाह साहब, बहुत बहुत धन्यवाद आपका. हमारे ट्रस्टी मंडल, फाउंडर ट्रस्टी श्री वसंत भाई पटेल साहेब, तमाम ट्रस्टी, ये वे लोग हैं जिनके आने की सूचना मिलते ही हमारा दिल बाग बाग हो जाता है. आपने देखा होगा कभी क्या होता है, जब स्कूल कॉलेज में मैं काम करता था तब कोई ट्रस्टी आ रहे बोले थे तो दिल की धड़कनें बढ़ जाती थी, बीपी हाई हो जाता था. आ लोग को आवाना चाहिए, क्यों आवाना चाहिए, हो जाएगा. अब यहाँ पे हमारे ट्रस्टीगण आते हैं तो दादा के चरणों में नमन हो जाते कि भगवान जल्दी भेजो उनको. उनसे ऊर्जा मिलती है, सकारात्मकता मिलती है. ऐसे तमाम ट्रस्टीगण, लाला भाई पटेल साहेब, योगेश भाई शुक्ला साहेब, शैलेश भाई वकील साहेब, सुरेश भाई पटेल साहेब, सुरेश भाई देसाई साहेब, हमारे मगन भाई पटेल साहेब, मगन काका, केतन भाई रूपारेलिया साहेब, प्रताप सिंह झाला साहेब, और इन सभी तमाम ट्रस्टियों को वंदन करते हुए बहुत बहुत धन्यवाद. हमारे HSRC के चेयरमैन श्री राम तीर्थ भाई पटेल साहब, उनका भी अहम योगदान है, उनका भी भाव काम करता है. जो भी कहते हैं वो रूपक में आ जाता है. ये हमारे सब प्रेरणा स्रोत है. बहुत बहुत धन्यवाद. और हमारे तमाम योगाचार्य, मेहनत इन्हीं की है. मुझे तो शवासन के सिवा दूसरा आसन ही नहीं आता, इसलिए तमाम योगाचार्यों को नतमस्तक होकर उनको मैं धन्यवाद करता हूँ. हमारे एसोसिएट्स, कोई बिजनेसमैन हैं, कोई काम करते हैं, ठीक है, फिर भी समय निकालते हैं कि HSRC का सेशन है, वो कहते हैं हमको भी लाभ मिलता है. उनको भी बहुत बहुत धन्यवाद. डिप्लोमा इन योग की 2024-25 की बैच हमेशा की तरह एक्टिव बैच. आपकी सारी डिमांड मैं पूरी नहीं कर सका और आपको खड़काया हूँ एज अ प्रिंसिपल तरीके, तो मुझे माफ़ करना, ठीक है, क्योंकि वो एडमिनिस्ट्रेशन है तो थोड़ा सा उतना रखना पड़ता है. तो आपको भी बहुत बहुत धन्यवाद. और डिप्लोमा इन योग की करंट बैच, आपका भी प्रतिभाव बहुत अच्छा है, सीख रहे हो, बढ़िया, आगे बढ़ो. आपके लिए नेक्स्ट ईयर ये इसका आयोजन होगा और उस समय की बैच करेगी वो. डिप्लोमा अपने बैच ऑफ नेचुरल वेलनेस, नेचुरोपैथी की बैच, ये भी बहुत एक्टिव रही. मुकेश भाई को उन्होंने थका दिया, ये भी सिखाओ, वो भी सिखाओ, ये सिलेबस में है, ये भी है. हाँ, और उनको देखिए, उनका भाव ऐसा था कि प्यास बुझती ही नहीं. तो फिर भगवान ने डॉक्टर रामावतार शर्मा जी को भेज दे के लो, अभी अपनी झोली बताओ, जितना लेना है उतना समेट लो. तो बहुत बहुत धन्यवाद द एंटायर बैच ऑफ नेचुरल वेलनेस. इसके बाद प्रोग्राम का जिन्होंने एंकरिंग किया, सरस प्रीतिबेन, तमने घणो आभार. हाँ, सरस एंकरिंग करे તમે. एक बार ताड़ी वगाड़ी दो. मैडम ने आपने टाड़ी योग करवाया वच्चे वच्चे. हाँ, एमा भी साइंस है. बहुत धन्यवाद. हमारा प्रेयर ग्रुप
तमाम कमिटीज़, आप सबके नाम में ले नहीं सकता, समय हो रहा है ना, तो उन सभी को मैं नमन हूँ, बहुत बहुत धन्यवाद करता हूँ। हमारे कैमरामैन रमेश भाई ठाकुर की टीम, जसवंत भाई, बल्लू भाई, પ્રોગ્રામને તમે અમર બનાવી દીધા, તમારો બી આભાર. અને અમારો ટ્રસ્ટીનો અર્ધાંગીણીઓ, બધા મહાત્માઓ, તમે નતમસ્તક છું. લક્ષ્મીબેન, ઈલાબેન, વિદ્યાબેન, રેખાબેન, તમને સાદર પ્રણામ. हमारा HSRC का स्टाफ टीम, प्रदीप भाई, मधुबाला, गोपी भाई, बुधिया भाई, लक्ष्मीबेन, सन्मुख भाई, वनीता बेन और उषा बेन, इनके लिए भी ताली बजा दीजिए, क्योंकि ये सारी तैयारी उन्होंने की है, साफ सफाई. हमारे सिक्योरिटी वॉचमैन, उनका भी धन्यवाद. सभी का धन्यवाद. इस कार्यक्रम में जिन्होंने योगदान दिया, भगवान उन हाथों में ऊर्जा ऐसी बना रखे, उन्हें आशीर्वाद मिले. और हमारे किचन स्टाफ को, जिन्होंने डिनर की व्यवस्था की है, उन्हें भी बहुत बहुत धन्यवाद. आप सब ने हमें दिया इतना प्यार, आप सबका बहुत 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 आभार. अब ये जल्दी से सूचनाएं पढ़ लो आप लोग. प्रसादी ग्रहण करना है सभी को. योग सर्टिफिकेट आपको मेरे ऑफिस से मिलेगा, और काउंटर पर आज जो विमोचन हुआ है वो किताबें हैं, आप विनामूल्य प्राप्त कर सकते हैं. बहुत बहुत धन्यवाद. अब हम राष्ट्रगीत के लिए अपने स्थान पर खड़े होंगे. सावधान. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की, भारत माता की. वंदे वंदे. દાદાની અસીમ કૃપા આપના બધા ઉપર એમ જ રહેશે. જય સચ્ચિદાનંદ. ધન્યવાદ.